સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તં ચ દિવ્યાકૃતે જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાદીપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાંતિકીત્રવિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિસતા સર્વે પર બ્રહ્મણે તે મૂલાક્ષરયુક્ત નમો સદા ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિનસા કલ્પો સમૂળા ગયા જેને શરણ થયા પછી ભવતના ફેરા વિરામી ગયા જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનનીશું નેહાસ્ય મુખે વસ્યું એ તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવશું જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય મહિમા એક એકથી શ્રેષ્ઠ છે બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તોરયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા
દેવતા. સ્વામી નારાયણ 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 બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારે એક વાર તારે મારે એક વાર તારે સહુને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જો તમારું નામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ અતિ તે મયા રે રવિ શશી કોટિ કવારણ જાય શીતળ
ઈશ પ્રધાન સહુને વશ કરું રે, સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે, મારી મરજી વિના રે, કોયથી તરણું નવ તોડાય મેં તો તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે, હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દે પ્રેમાનંદનો રે, વાલો વરસ્યા અમૃત મેં વળી સહુ સાંભળો રે, વળી સહુ સાંભળો રે, મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ, સહુ હરિભક્તને રે, સહુ હરિભક્તને રે, જાવું હોય મારે ધામ તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ, સહુ હરિભક્તને રે, સહુ હરિભક્તને રે, રહેવું હોય મારે પાસ તો તમે સાંભળ બીજા માઈક સહુ આકાર પ્રીતિ તોડજો રે, પ્રીતિ તોડજો રે, જૂઠા જાણી કુટુંબ પરિવાર બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, સાંભળ્યા શ્રી હરિ રે, સાંભળો નર જારી હરિજન. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, જય જય પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય, જય જય. જોઈ મૂર્તિ મનોહર તારી, જોઈ મૂર્તિ મનોહર તારી, માવારે હે મારા નૈના લોભાણા, જોઈ મૂર્તિ મનોહર તારી, જોઈ મૂર્તિ મનોહર તારી, માવારે મારા નૈના લોભાના, મૂર્તિ મનોહર તારી, મોડીડા ઉપર
અતિરે શોભે છે હો અતિરે શોભે છે છાતી ઉપરતી અતિરે શોભે છે છાતી ઉપરતી ચાલ જગતથી ન્યારી વાલા ચાલ જગતથી ન્યારી માવારે મારા નૈણા લોભાણા જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ મૂર્તિ મનોહર તારી માવારે મારા નૈણા લોભાણા જોઈ મૂર્તિ મનોહર તારી બ્રહ્માનંદ કહે ઓ બ્રહ્માનંદ કહે આ છબિયું પર બ્રહ્માનંદ કહે આ છબિયું પર સર્વસ્વના કુંવારી વાલા સર્વસ્વના કુંવારી માવારે મારા નૈણા લોભાણા જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ મૂર્તિ મનોહર તારી માવારે મારા નૈણા લોભાણા જોઈ મૂર્તિ મનોહર તારી સહજાનંદ સ્વામી મહારાજની સહજાનંદ સ્વામી મહારાજની જય બધાને ખ્યાલ છે કે આજનો ટોપિક છે ભગવાન શ્રી કૃષ્ણ સદા સહાય ત્યારે ગાવાનું મન થાય બધા સાથે રહેજો હે મારા ઘટમાં હે બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારું મનડું છે ગોકુલ વન રાવણ મારું મનડું છે ગોકુળ વન રાવણ હે મારા તનના હે મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં તારી દેજો રે હરે બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી હે મારી આંખો દિશે ગીરધારી રે ધારી મારી આંખો દિશે ગિરધારી રે ધારી હે મારું તન મન ગયું જેને વારી રે વારી મારા શ્યામ મોરારી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી જ્યારે ભગવાન કૃષ્ણ ધરતી પર હતા ત્યારે આ કદાચ આપણા બધા માટે એક સાધક અવસ્થા માટેનું આ લાઈન છે ઓ હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા હે મારા
મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન. હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. જ્યારે ભગવાન ધરતી પર વિચરતા હોય ત્યારે આપણા બધા માટે એક સુવર્ણ તક હોય કે ભગવાનના યોગમાં આવવાનો. કારણ કે માનવ ફરીથી આ જન્મ મળશે એ આપણને ખ્યાલ નથી, એટલા માટે લખ્યું છે, હો આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, વારે વારે માનવ દેહ ફરી ના મળે, વારે વારે માનવ દેહ ફરી ના મળે, ફેરો લખ રે 84 નો મારવો પડે, મન મોહન મળે. હે મારા ગઢમાં વિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, ઓ શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. હે મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે આવ્યા ધામ થકી હો, હે આવ્યા ધામ થકી ધરણીએ જેવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. હે ડોલે ડોલે જ્યાં દશે દિગપાર, હે ડોલે ડોલે જ્યાં દશે દિગપાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર. સ્વામી શ્રીજીને હો, સ્વામી શ્રીજીને ધારી વિચરતા શાસ્ત્રી મહારાજ એમાં પ્રગટ બિરાજતા. સ્વામી શ્રીજીને
હે ડોલે ડોલે જગશે દિગપાલ એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર હે ચાંદો સૂરજ હરિની હો ચાંદો સૂરજ હરિની આરતી ઉતારે અનંત બ્રહ્માંડ દેવ હરિને પુકારે ચાંદો સૂરજ હરિની આરતી ઉતારે અનંત બ્રહ્માંડ દેવ હરિને પોકારે વાયુના હોયને વાયુના વિજલડાવા એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર હે ડોલે ડોલે જગશે દિગપાલ હે ડોલે ડોલે જગશે દિગપાલ એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર અક્ષર મુક્તોને હો અક્ષર મુક્તોને સંગે બિરાજતા સંબંધ વાળાની સેવા સ્વીકારતા અક્ષર મુક્તોને સંગે બિરાજતા સંબંધ વાળાની સેવા સ્વીકારતા કરે અનંત જીવના કલ્યાણ એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર હે ડોલે ડોલે જગશે દિગપાલ હે ડોલે ડોલે જગશે દિગપાલ એવો મારા પ્રબોધ સ્વામીનો દરબાર 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આપણને કેવો સત્સંગ મળ્યો છે, માંગ્યો તો નતો કદાચ, કોઈ એવું આપણામાંથી કહી ના શકે કે અમે શોધવા નીકળ્યા હતા ભગવાનને અને સ્વામીજીને અને સામેથી આવીને મળ્યા, કે આપણને કેવો સત્સંગ મળ્યો છે એના પર છે ભજન. સાથ આપજો બધા. હે જન્મોથી જાણ્યો તો જુગ જુગથી જંખ્યો તો સંત હરિનો સત્સંગ હો રૂડો, સંત હરિનો સત્સંગ હો મિટ્યા ભવ ભવના દારીદર, મોટી થઈ મેર મુને ઘેર બેઠા મળ્યા ભગવન. હે આજ મુને લાગ્યો, હે આજ મુને લાગ્યો, હે આજ મુને લાગ્યો હરિનો સત્સંગ. હે આજ મને લાગ્યો, હે આજ મને લાગ્યો, હે આજ મને લાગ્યો હરિનો સત્સંગ. હે જન્મોથી જાણ્યો તો જુગ જુગથી જંખ્યો તો સંત હરિનો સત્સંગ હો રૂડો, સંત હરિનો સત્સંગ ઓ મિટ્યા ભવ ભવના દારીદર, મોટી થઈ મેર મુને ઘર બેઠા મળ્યા ભગવન. કે આજ મુને લાગ્યો, આજ મુને લાગ્યો, એ આજ મુને લાગ્યો હરિનો સત્સંગ. કે આજ મને લાગ્યો, કે આજ મને લાગ્યો, કે આજ મને લાગ્યો આત્મીય સત્સંગ. યોગી બાપાનો, યોગી બાપાનો, યોગી બાપાનો સંપ સુરદ ભાવ એકતાનો રંગ મળ્યો
प्राणवंत हो दूड़ो रंग बढ़ो प्राणवंत हो सेवा हो एवा दर दर ना हारी दर मोटी थई मेर मुने घर बैठा मड़िया भगवन के आज मुने लाग्यो ए आज मुने लाग्यो ए आज मुने लाग्यो हरिनो सत्संग કે આજ મને લાગ્યો કે આજ મને લાગ્યો કે આજ મને લાગ્યો હરિનો સત્સંગ ओ गुरु वचने गुरु वचने गुरु वचने जीवतरने सेवा मा होमताने अय्ये भक्ति नो यो मंग हो रूडो अय्ये भक्ति नो यो मंग ओ एवा अमरीश समाज ना तन मन धन केरा समर्पण थी महक्यो सत्संग के आज मुने लाग्यो के आज मुने लाग्यो ए आज मुने लाग्यो हरिनो सत्संग કે આજ મને લાગ્યો કે આજ મને લાગ્યો કે આજ મને લાગ્યો હરિનો સત્સંગ शक्ति ना दूध समा जुवानी आओ जेना छल के संस्कार अंग अंग हो रूड़ा संस्कार अंग अंग ओ जेना ओ जेना ओ जेना शक्ति ना दूध समा जुवानी आओ जेना छल के संस्कार अंग अंग हो रूड़ा संस्कार अंग अंग ओ ये भी साहस वीरता ने सद्गुण नी तरवेणी थी अवरित सिंचायो सत्संग ओ ये भी साहस वीरता ने सद्गुण नी तरवेणी थी अविरत सिंचायो सत्संग के आज मुने लाग्यो के आज मुने लाद्यो ए आज मुने लाद्यो हरिनो सत्संग કે આજ મને લાગ્યો કે આજ મને લાગ્યો કે આજ મને લાગ્યો હરિનો સત્સંગ કે આજ મને લાગ્યો કે આજ મને લાગ્યો કે આજ મને લાગ્યો હરિનો સત્સંગ ए आज मुने लाग्यो गुरु हरिनो सत्संग સહજાનંદ સ્વામી મહારાજની જય હે તારી એક એક પડ જાય લાખની હે તું તો માડા રે જપી લે ઘનશ્યામની હે તારી એક એક પડ જાય લાખની તું તો માડા રે જપી લે ઘનશ્યામની ખાલી આવ્યા ખાલી જાશો સાથે સુલાવ્યા લઈ જાશો 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 જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો માણા રે જપી લે ઘનશ્યામની તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેળ જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારો તારો ખેલ તું તો છોડી દેને ચિંતા આખા ગામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની વાલા યોગીજી મહારાજ વાલા હરિપ્રસાદ મહારાજ વાલા યોગીજી મહારાજ વાલા હરિપ્રસાદ મહારાજ
એ વાલા હરિપ્રસાદ મહારાજ, વાલા પ્રબોધ સ્વામી મહારાજ, વાલા હરિપ્રસાદ મહારાજ, વાલા પ્રબુદ્ધ સ્વામી મહારાજ. મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની, તું તો માડા રે જપી લે ઘનશ્યામની. હે તારી એક એક પડ જાય લાખની, તું તો માડા રે જપી લે ઘનશ્યામની. એ હૈયે લાગી તાલાવેલી આંખે આસુડાની હેલે, હૈયે લાગી તાળાવેલી આંખે આંસુડાની હેલી. મને લાગી રે લગન હરિ નામની, તું તો માડા રે જપી લે ઘનશ્યામની. હે તારી એક એક પડ જાય લાખની, તું તો માડા રે જપી લે ઘનશ્યામની. એ ભક્તિ ખાંડા કેરી ધાર, એ તો ઉતારે ભવપાર. ભક્તિ ખાંડા કેરી ધાર, એ તો ઉતારે ભવપાર. એ બક્ષિસ આપે છે સાકાર અક્ષરધામની, તું તો માડા રે જપી લે ઘનશ્યામની. હે તારી એક એક પડ જાય લાખની, તું તો માડા રે જપી લે ઘનશ્યામની. હે તું તો માડા રે જપી લે ઘનશ્યામની. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, જય જય પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. ના બને કોઈ આત્મીય બને કે ના બને, મને બનાવો મહારાજ. જોડે છો મહારાજ, જોડે છો મહારાજ. તેનો આનંદ પૂર્ણ કરીને મૂકશે, પ્રારબ્ધની શુદ્ધિ કરવામાં ક્યારેક જરી મૂંઝવશે, ક્યારેક જરી મૂંઝવશે. ત્યારે હારું નહીં હું માનું રાજી થયા છે ઘનશ્યામ. સાધન માલ ઉતારું ના, સાધન માલ ઉતારું. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. સભામાં બદલ ભક્તોને અંતના જય સ્વામિનારાયણ. સભાની શરૂઆત કરીએ એ પહેલાં ઠાકોરજી અને ગુરુ હરિના ચરણે અક્ષર નમનથી આપણે શરૂઆત કરીશું. સુરદ ભાવ સેવા સ્મૃતિ, સુરદ ભાવ સેવા સ્મૃતિ, સુરદ ભાવ
बस एक बस एक बस एक हे हरि 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 कोई લાસ્ટ વીક આપણે બધા આ જ જગ્યા ઉપર એક સરસ મજાનો રાઇઝ અપ ઇવેન્ટ કરેલું. આ પુરુષો ધરતી પર આવે છે, સાથે સાથ આપણા લૌકિક જગતનું તો ધ્યાન રાખે જ છે, પણ એની સાથે સાથે આપણા આત્માનું વિશેષ કરીને એ ધ્યાન રાખતા હોય છે. 2025 જોવા જઈએ તો ફક્ત ખાલી 15થી 17 દિવસ જ બાકી છે. આખું વર્ષનો વિચાર કરીએ કે આપણે કેટલા ભગવાન તરફ આગળ ચાલ્યા, કેટલા ભગવાનને ખરેખર સાક્ષી ભાવે જીવ્યા, ભગવાન મારી હરેક ક્રિયા જોઈ રહ્યા છે, એ કેટલા ભાવથી આપણે એ દર્શન કર્યું અને એના ભાવે જીવ્યા, એનું કદાચ આ 17 દિવસમાં આપણે સ્વાધ્યાય કરી શકીએ. યોગીજી મહારાજ એ વખત મંદિરમાં બિરાજમાન હતા. એમને વાત કરતાં કહેલું કે ભગવાનને જ્યાં ઉપાયભૂત કરો, જ્યાં ભગવાનનું નામ લો, ત્યાં ભગવાન હાજર થઈ જ જાય છે. ખાલી કરવાનું એટલું જ છે કે ભગવાનને ઉપાયભૂત કરવાના છે. આપણે ભગવાનનો ઉપયોગ કદાચ સ્પેરવિલ તરીકે કરતા હોઈશું. જ્યારે પ્રસંગો મૂકે, જ્યારે કંઈક એવું સિચ્યુએશન આવે ત્યારે ભગવાનનો આપણે ખરેખર યાદ કરતા હોઈશું, પણ એની જગ્યાએ ભગવાનનો ફ્રન્ટ વ્હીલ તરીકે ઉપયોગ કરીશું તો ક્યારે સ્પેર વ્હીલ યુઝ કરવાની જરૂર નહીં પડે. બધા ક્રિકેટનું કદાચ જ્ઞાન તો હશે જ, પણ એક ફોટો, એક પ્રોજેક્ટ થશે અહીંયા. કદાચ વિન્ટર ચાલુ છે એટલે બધું ધીરે ધીરે ચાલી રહ્યું છે. તો બધાને ખ્યાલ જ છે કે ક્રિકેટનું જેને જ્ઞાન હશે તો ક્રિકેટની એ કોઈને ખબર છે કે આ પ્લેયરનું નામ શું છે? એનીવન એલ્સ? કોઈને ખબર છે? આ બાજુથી અવાજ આવ્યો. કોઈને ખબર નહીં એનું નામ શું છે? ઇન્ટરેસ્ટિંગ. આ છે મહાન ક્રિકેટર રણજીત સિંઘ. એનો જીવનનું એક આર્ટિકલ વાંચવામાં ધ્યાનમાં આવેલો તો એક ખરેખર મને ગમી ગયેલો કે આટલી ક્રિકેટની આટલી મહાસત્તા હોવા છતાં બી એ ભગવાનના સેન્ટરમાં કેવી રીતે રાખીને જીવે છે. જે આપણો ટૉપિક છે આજનો કે ભગવાન કૃષ્ણ સદા સહાયતે. કહેવાનો મતલબ એ કે ભગવાન આપણી નિરંતર રક્ષામાં જ છે. ખાલી કરવાનું એટલું જ છે કે ભગવાનને સેન્ટરમાં રાખીને એને ઉપાયભૂત કરવાના છે. તો એ રણજીત સિંહ જ્યારે અર્લી 90sમાં જ્યારે ક્રિકેટનું ઇન્વેન્શન થયેલું ત્યાંના એક ખેલાડી છે, પોતે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં રમતા હતા એક ભારતીય થઈને. તો એનો એક પ્રસંગ ખરેખર એક આપણા જીવનમાં એ લઈ જવા જેવો છે. ભગવાન સ્વામિનારાયણ બી કહેતા કે ભગવાનની વાણીમાં વિશ્વાસ રાખવો, કે એમાં અવિશ્વાસ નહીં લાવો. અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ઘણી બધી વખત વાત કરેલું છે કે આપણે ફેમસ બી થવું હોય તો ભગવાનનું બળ એ જરૂરી છે. તો એ રણજીત સિંહ જ્યારે ઇંગ્લેન્ડમાં રમવા જાય છે ત્યારે એના એ જ્યારે રમવા ઉતરે છે ફર્સ્ટ ટાઈમમાં ત્યારે એને બધા ઇગ્નોર કરે છે, કાં તો કંઈક નાનું બોળું બોલે છે એમ, પણ એને પોતાની જાતમાં વિશ્વાસ હતો. એને ખબર હતી કે હું મારા ભગવાનને યાદ કરીને જઈશ તો મને ભગવાન એ પીચ ઉપર એ મને યાદ કરાવશે કે મને કયો શોટ કઈ ટાઈમે મારવો, કયો બોલ કઈ તરીકે આવશે, યોર્કર આવશે તો મારે આગળ આવીને મારવાનું છે. જે બી XY છે, જે ક્રિકેટના એક્સપર્ટ્સ હોય બધાને ખ્યાલ હશે. તો એને વિશ્વાસ હતો ભગવાન ઉપર કે હું ભગવાનને યાદ કરીશ તો ભગવાન મારી રક્ષામાં આવી જશે. એ જે ભગવાનને માનતા હશે, પણ જ્યારે એ ફર્સ્ટ ટાઈમ એ બેટિંગ કરવા આવે છે, પોતે ઓપનિંગ બેટ્સમેન હતા જે તે સમયે, તો જ્યારે ઓપનિંગ કરવા આવે છે ત્યારે ભગવાનને યાદ કરીને આવે છે. અને જ્યારે ફર્સ્ટ ટાઈમ પીચ ઉપર આવે છે ત્યારે પણ ભગવાનને યાદ કરે છે. ત્યારે આજુબાજુવાળા સ્લેજિંગ કરતા હોય કે વોટ આર યુ ડુઈંગ ધીસ મેન, એમ કે શું કરી રહ્યો છે તું, કે ત્યારે એને પોતાને ફીલ એવું થતું નથી કે લોકો મારી મજાક ઉડાવી રહ્યા છે. એ ખાલી એટલું જ વિચારે છે કે ભગવાન મારી રક્ષામાં છે તો મારે કંઈ કરવાની જરૂર નથી, ખાલી એને ભગવાનને યાદ કરવાની જરૂર છે. તો જ્યારે એ પીચ ઉપર આગળ આવે છે ત્યારે ભગવાનને યાદ કરે છે. અને એટલામાં જ એક બહારના એક બેન હોય છે, એક લેડી હોય છે, એ પોતે જોરથી એવું કહે છે કે જો તું આજે સ્ટેડિયમની બહાર કહેતા કે એક બોલ એવો દૂર મારીને બતાવે
જેથી કરીને અમે તને માની જઈએ એમ કે તું આવો કંઈક પ્લેયર છે, બધાએ નામ સાંભળેલું છે કે સરસ રમે છે, ઓપનિંગ બેટ્સમેન સરસ કરે છે. તો એ રણજીત સિંહ એ વાક્યને સાંભળે છે અને જ્યારે બેટિંગ ફર્સ્ટ 5 બોલ્સ એ ડોટ કાઢે છે અને છેલ્લો બોલ ઓવરનો બાકી હોય છે અને ત્યારે બોલર બોલ નાખે છે અને એને ભગવાનને યાદ કરીને, એ જે ભગવાનને માનતા હશે એ ભગવાનને યાદ કરીને એક પાવરથી એવો શોટ મારે છે જેથી કરીને બોલ લંડન ટાવર છે, જ્યાં સ્ટેડિયમમાં છે ત્યારથી લંડન ટાવર સુધી એ બોલ ત્યાં ટ્રાવેલ કરે છે અને ત્યારે બધાને એવું થઈ જાય છે કે રિયલી કે ઇઝ ઇઝ પોસિબલ કે કોઈ માણસ આટલી દૂર કેવી રીતે શોટ મારી શકે. પણ એને પછી પાછળથી બી વાત કરે છે કે એ શોટમાં મારો પાવર નહોતો, એ ભગવાનનો પાવર હતો, કે હું ભગવાનને યાદ કરીને આવ્યો હતો, જેથી કરીને ભગવાન એ મને ટાઈમ પર એ સદા સહાય તે જે આજનો ટૉપિક છે કે ભગવાન એ નિરંતર મારી રક્ષામાં હતા એમ. જેમ યોગીજી મહારાજ બી કહેતા કે આફ્રિકાના જંગલમાં તમે જાઓ અને ભગવાન સ્વામિનારાયણનું નામ લો કે ગમે તેવું જંગલ હશે ઘનઘોર કે જ્યાં સૂર્યનો પ્રકાશ આવવાને અસમર્થ હોય, પણ ખાલી ભગવાન સ્વામિનારાયણનું નામ લેશો તે બી કે લીલા તૃણમાંથી આવીને એની રક્ષા કરીશ. તો રણજીત સિંહ આટલું કરે છે અને પછી ત્યારે સામેની જે ટીમ હોય છે એ પોતે જ કહે છે કે આટલો પાવરફુલ પ્લેયર છે અને પહેલી ઓવરમાં છેલ્લા બોલે આટલો સરસ શોટ માર્યો કે આના સામે કેવી રીતે રમી શકાય. તો ક્રિકેટની હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ કોઈ ટીમ એ ત્યાંના ત્યાં જ હાર માની લે છે કે અમે આજ આ મેચ રમવા માગતા નથી, અમે હાર સ્વીકારી લઈએ છીએ. અને એ નામ ઉપરથી રણજીત ટ્રોફી કે જે આપણે ઇન્ટર જે સ્ટેટ્સમાં રમીએ જે સિરીઝ રમાય છે એનું નામ ત્યારથી એ રણજીત ટ્રોફી પાડવામાં આવેલું. તો એક ખાલી એને ભગવાનની પ્રાપ્તિ નથી, એનો કોઈ પ્રગટ સંતની કોઈ જોગ નહોતો, ખાલી ભગવાનને માનતા હતા. તો બી આપણે સભા ભરીએ છીએ, સેવા કરીએ છીએ, નાની મોટી યુગ કાર્યમાં નિમિત્ત બનતા આવીશું, સભાના યુગ કાર્યમાં નિમિત્ત બનતા આવીશું. તો ભગવાન શું આપણું ધ્યાન નહીં રાખે? ખાલી કરવાનું એટલું જ છે કે જેમ રણજીત સિંઘે એ ટાઈમે ભગવાનને યાદ કર્યા ત્યારે ટાઈમે યાદ કરતા રહેવાનું. તો ભગવાન નિરંતર રક્ષામાં જ છે. જેમ આપણે બધાને ખ્યાલ જ છે કે એ જે દ્રૌપદીજીએ એક છેલ્લી જે ભગવાનનો આશરો લીધો કે હે કૃષ્ણ તું હવે આય, તો ત્યારે ભગવાન એક સેકન્ડના લાખમાં ભાગમાં પણ લેટ પોક્યા નથી અને એ દ્રૌપદીજીની રક્ષા કરી છે ભગવાન કૃષ્ણએ. ભક્તિ સમય ઘણી વખત કે રેમનનો તાકો લઈને ભગવાન એની રક્ષામાં આવ્યા. પણ પછી જ્યારે દ્રૌપદીજી પૂછે છે કે તમે ભગવાન લેટ આવ્યા, તો કે તે પહેલાં બધાનો આશરો લીધો અને છેલ્લા મારો આશરો લીધો. પણ આપણે કરવાનું એટલું જ છે કે ભગવાનને પહેલાં ઉપાયભૂત કરીએ. જે બી પ્રસંગ નાના મોટા જોબ પર બનતા હોય, ઘરે બનતા હોય, ખાલી ભગવાનને સેન્ટરમાં રાખીને એકવાર યાદ કરીશું તો ભગવાન અચૂક એ આપણી રક્ષામાં હાજર જ છે. તો આજનો એવો ટૉપિક છે, આપણી સાથે મોન્કટનથી બી ભક્તો ઓનલાઈન જોડાયા છે, તો બધા માટે તાલ વધાવી લઈએ. સાથોસાથ આપણે જેનો આજે લાભ લેવાનો છે એમના લાઈફમાં પણ એવું દર્શન કરીએ કે એ હી ઇઝ વેલ સેટ, મોર દેન 20 યર્સ કેનેડામાં છે, તો બી ભગવાનને એટલા જ આગળ રાખીને જીવી રહ્યા છે. આપણે કદાચ સ્ક્રીન ઉપર જોઈ શકતા હોઈશું કે પોતે એ ફાઉન્ડર એન્ડ CEO ઓફ ટ્રેનિંગ હબ પોતાની કોલેજ એ પોતે ચલાવે છે અને CEO ઓફ ઓપ્શન ટ્રેન કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી. તો આટલી કીર્તિ હોવા છતાં, આટલું નામ હોવા છતાં જ્યારે ભગવાનનું કોઈ કાર્ય આવે ત્યારે બધાને ખ્યાલ જ છે કે એ આપણા હરિપ્રબોધમ કેનેડાના યુથ લીડર છે કે અડધી રાતે એમને ફોન કરો તો બી એ પહેલી રીંગે ફોન ઉપાડે અને ભગતની જે તે સેવા હોય એ સેવામાં હાજર થઈ જાય. તો આટલા ડાઉન ટુ અર્થ આપણા માટે થયા છે. આપણા માટે ખાલી એક મેસેજ કરેલો કે આજે આવો સભામાં લાભ ગોઠવવાનો છે, તો એમને બધાનું પોતાનું તંત્ર મૂકીને એ સભામાં એ આપણા માટે લાભ આપવા માટે પધાર્યા છે. પોતે સારા એવા બધા શસ્ત્ર અને શાસ્ત્ર બી જાણતા છે. તો આજે વધારે વાત નહીં કરવી, પણ કલ્પેશભાઈને પ્રાર્થના કરીએ કે આજના ટૉપિક છે કે ભગવાન કૃષ્ણ સદા સહાય તે, કે કેવી રીતે અમે ભગવાનનો ઉપાયભૂત કરીએ જેથી કરીને ભગવાન અમારી સર્વોપરી રક્ષા કરે અને આપણી સાથોસાથ રહી શકીએ. એટલા માટે કલ્પેશભાઈને પ્રાર્થના કરીએ કે એ લાભ આપે. સહજાનંદ સ્વામી મહારાજની જય. हेलो, संभळाय છે? सुनाई दे रहा है?
All right. PI, you guys hear me? હા તો યાર મને જ પોતાના બે વિડીયો દેખાય છે, પીએ વાળાને દર્શન નહીં થતા. રાજભાઈએ છે ને પેલા ઝૂમ ની અંદર કાચ મૂક્યો લાગે છે, પેલી સાડીઓની દુકાનમાં મૂકે ને એમ. તમને જ તમારો ફેસ દેખાય એવું છે. પીઆઈ સભામાં સ્ટક થઈ ગયો છે વિડીયો. ઓકે, લેટ્સ એઝ્યુમ આપણે પેલા મેથ્સ ભણતા ને તો એવું આવતું કે એક્સ, ધારો કે એક્સ બરાબર 5, એવી રીતે આપણે ધારો કે પીઆઈ ઇઝ લિસ્ટ. અરે સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજી મહારાજની જય જય જય, દાસના દાસ થનારની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. સભામાં પધારેલ અને ઓનલાઈન લાભ રહી રહેલા સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. રાજભાઈએ વાત કરી કે કૃષ્ણ સદા સહાયતે, એ ટોપિક ઉપર થોડો સ્વાધ્યાય રજૂ કરવાનો છે. તો એ ટોપિક ઉપર આપણે જાશું. આપણે સનાતન હિન્દુ સંસ્કૃતિના સેવકો છીએ, એટલે અને મોબાઈલ છે એ સનાતન હિન્દુ સંસ્કૃતિએ શોધેલો નથી, એટલે મોબાઈલને આપણે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં સભાના સમયે આપણે દૂર રાખ, મ્યુટ કરીને સાઈડમાં મૂકી દે. બરાબર. એક પણ વ્યક્તિને જો મોબાઈલ માટે $1 નું નુકસાન જાય ને પ્રૂવ કરશે તો મારે આપી દેવા અડધો પોણો કલાક માટે. બરાબર. એટલે એટલી કૃપા કરજો. મોબાઈલને આપણે મોન્કટનમાં ખાસ મોબાઈલ મંત્રિંગ થાય છે, એ જરાક બંધ થાય તો સારું. ચાલો, એટલે આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આપણા વેદો, ઉપનિષદો, શાસ્ત્રો બધું છે. એની અંદર આપણા લગભગ 250 ઉપનિષદ છે, અને 250 ઉપનિષદમાં 108 ઉપનિષદો એવા છે કે જે ફેમસ છે, અને એમાં પણ 11 ઉપનિષદોને ખૂબ વ્યાપક બનાવ્યા છે. લેટ્સ સે શ્રીમદ ભગવદ્ ગીતા પણ એક ઉપનિષદ માનવામાં આવે છે. ગ્રંથ કહીએ, ઉપનિષદ કહીએ. ઉપનિષદ એટલા માટે કે જે મહાભારત ગ્રંથ છે એની અંદર ભગવદ્ ગીતા ડ્યુરિંગ ધેટ ટાઈમ કરવામાં આવી, એટલે એટલા માટે એને ઉપનિષદ, એટલે એટલે સબ લીઝ કરીએ ને આપણે, લીઝમાંથી સબ લીઝ એવું. એટલે શાસ્ત્રમાંથી એક ભાગ છે, પણ ઇટ સેલ્ફ ઇઝ એ શાસ્ત્ર. એટલે અત્યારે ઇન્ડિયાની અંદર અથવા ખાસ કરીને ગુજરાતમાં એક મૂવી આવ્યું છે, અને એમાં લાઈન બહુ ટ્રેન્ડિંગ વચ્ચે ચાલતી હતી. સારું છે, ચાલો, ભગવાન એ બાને લોકો ભગવાનનું નામ તો લે છે, એ વાતની ખુશી થઈ. બોલ્ડલી હવે લોકો મંદિરે જાય છે, બોલ્ડલી હવે તિલક ચાંદલા કરે છે, બોલ્ડલી હવે હનુમાન ચાલીસાના પાઠ ગવાય છે, બોલ્ડલી હવે જન્માષ્ટમીઓ ઉજવાય છે, અને ભારતના પ્રાઇમ મિનિસ્ટર એ પણ બોલ્ડલી મંદિરોમાં એ રીતે પોતે જાય છે, જેથી આપણને બધાને પ્રેરણા મળે છે. જે છુપાઈને કરતા હતા
છાશ લેવા જતા હતા, બધા જ છાશ લેવા જતા હતા, પણ દોરડી હંતાડીને જતા હતા. એ સિસ્ટમ કદાચ હવે બંધ થઈ રહી છે ધીરે ધીરે. બરાબર, સાદી ભાષામાં કહીએ તો એની અંદર આ લાઈન આવે છે કે શ્રી કૃષ્ણ સદા સહાય થઈ. કદાચ ડાયરેક્ટ લાઈન નહીં હોય, ડાયરેક્ટ બી એક જ જગ્યાએ આવે છે, પણ ઇનડાયરેક્ટલી ઘણી જગ્યાએ ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મારો અનન્ય આશરો કરશો તો હું કોઈ પણ પરિસ્થિતિમાં તમારી રક્ષા કરીશ. એ વાત છે. બરાબર. એટલે આપણા ભાગવતની અંદર 4 પ્રકારના માણસોની વાત છે. એક પ્રકારના વ્યક્તિઓ એટલે આતતાઈ, જે કળિયુગમાં આતતાઈ વ્યક્તિઓ ખૂબ મળે. આતતાઈ એટલે બીજાને દુઃખી જોઈને પોતે સુખી થાય અને બીજાને સુખી જોઈને પોતે બળ્યા કરે. એનું નામ જ કળિયુગ. અને એ આતતાઈ એઝ પર ધ એક્ઝામ્પલ કે મારા કરતા મૃગેશભાઈ છે એ આગળ જવા જોઈએ, મૃગેશભાઈ આગળ જવા જોઈએ પણ મારા કરતા નહીં. એ આતતાઈ. બરાબર. એટલે આતતાઈ માણસો ઢગલો છે પૃથ્વી પર. બીજા જે પ્રકારના માણસો છે એ સજ્જન માણસો છે. આપણને વિચાર આવે કે કોઈ વ્યક્તિ છે એ કદાચ કોઈનું PR સ્ટક થયું હોય, કે કોઈનું ફાઇનાન્સ સ્ટક થયું હોય, કે કોઈને એના હસબન્ડ વાઈફના રિલેશન સ્ટક થયા હોય, કે કોઈને કોઈ જગ્યાએ પિન ચોંટી ગઈ હોય, એ સ્ટક થયું હોય, કે જે બી હોય, તો એ આપણને કદાચ આપણે તો સત્સંગના માધ્યમમાં છીએ એટલે આપણે એ વિચાર ન કરીએ, અને કરીએ તો આપણે સ્વાધ્યાય કરી લઈએ કે ભગવાન આ પાપમાંથી મને બચાવજે, નહીં તો મારે એ પ્રોસેસમાંથી પસાર થવું પડે. પણ વર્લ્ડલી લોકો શું વિચારે? હા, બરાબર છે, બરાબર ક્લચમાં આવ્યો છે. એ આતતાઈ. આપણે એવું ન વિચારાય, કારણ કે આપણે ભગવાનને કરતા હરતા માનીને જીવનારા વ્યક્તિઓ છે. આપણે એવું માનીએ કે ધરતી પર જે કાંઈ બી થઈ રહ્યું છે, સારું ખરાબ જે કાંઈ બી, એ ભગવાનની મરજી વગર નથી થઈ રહ્યું. પછી પાછા અડધો જ્ઞાની હોય ને એ એવું કહે કે તો ભગવાન ખોટું કેમ કરે છે? તો એ વિવેકનું કામ છે, ખોટું નથી કરતા. એ વિવેકનું કામ છે ને. એ વિવેક આવે, વિવેક માટે ભગવાને બનાયા શાસ્ત્રો, સંતો, મંદિરો, સત્સંગ. એ વિવેક ત્યાંથી આવે. ભગવાન ખોટું નથી કરતા. ભગવાને તો છરી બનાવી, હવે તમે ભીંડા કાપો કે કોકની આંગળીઓ કાપો એ તમારે જોવાનું, પણ એ વિવેક આવશે કઈથી? બરાબર. એટલે એ વિવેક આપણને સત્સંગના માધ્યમથી આવશે. એટલે આપણે આતતાઈમાંથી તો 100% ડિલીટ થઈ જવું છે. દુશ્મનનો બી ખરાબ વિચારવું નહીં. બરાબર. તો પાકિસ્તાન વાળાનું વિચારાય, અરે 100% વિચારાય. એ દુશ્મન એટલે બીજો દુશ્મન કહું છું, કે જેને આપણે કમ્પ્યુટર માનીએ છીએ, એ દુશ્મનની વાત છે. પાકિસ્તાન વાળાને તો ખરાબ વિચારાય જ ને, અરે કાલે મરતા હોય આજે મરે, આપણે શું? બરાબર. ટાઢા પાણી એ ખસ જાય. થોડું આમ સ્પિરિટ આવે ને એટલે આવું બધું થોડાક આપણે વાત કરશું. બીજા પ્રકારના વ્યક્તિઓ છે સજ્જન વ્યક્તિઓ. સજ્જન એટલે જે કોકના દુઃખે દુઃખી થાય ને કોકના સુખે સુખી થાય. સુખી થાય કે ના થાય, પણ દુઃખી તો થાય પેલાના દુઃખે. અરે રે રે. અને થોડી ઘણી એનાથી સહેજે સહેજે ગાડી લઈને જતા હોય ને રસ્તામાં એનું સ્ટેશન આવતું હોય, ઠંડી વધારે હોય તો રાઈડ આલ દે. બરાબર. એ સજ્જન વ્યક્તિઓ. ત્રીજા પ્રકારના વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓ છે મુઠ્ઠી ઉચેરો માનવી. જે આપણા સંતો, આપણા કાર્યકર્તાઓ, એ આઉટ ઓફ ધ વે જઈને પોતે દુઃખ સહન કરીને બીજાને કમ્ફર્ટ ઝોનમાં લઈ જાય, એને બળ આપે, એને હૈયા ધારણા આપે, એને લિફ્ટ આપે, એને હેલ્પ કરે, એને સહાય કરે. એ મુઠ્ઠી ઉચેરો માનવી. એટલે આપણે કાર્યકર્તા થવું હોય તો આપણે પહેલા બેમાંથી ઊંચીને મુઠ્ઠી ઉચેરા માનવીમાં આવવું પડે. એ કોઈ ટાઇટલ નથી. બરાબર. એ તો કામ કરે એ કાર્યકર્તા. બરાબર. ચોથું જે છે એ મહાત્મા. એટલે મહાત્મા જે છે એને જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન દિશે રે. એને ભગવાન સિવાય કઈ દેખાય નહીં. યોગીજી મહારાજ છે તો યોગીજી મહારાજને કોઈ કહ્યું કે બાપા ઘડિયાળ બંધ પડી ગઈ છે, કાઢ લેવાની. બાપા કે ગુરુ 2 વખત સાચો ટાઈમ તો બતાવે છે.
દરેક વસ્તુમાં પ્રબોધ સ્વામીજી છે તો દરેક વસ્તુમાં એમને ભગવાન જ દેખાય, દરેક વસ્તુમાં સ્વામીજી જ દેખાય. એટલે એમનું હાસ્ય વિરમતું નથી. આપણામાં ને એમનામાં ડિફરન્સ શું કે આપણા મોઢા ઉપર નેચરલ હાસ્ય આવતું નથી ને એમના મોઢા પરથી હાસ્ય વિરમતું નથી, એટલો ડિફરન્સ છે. કારણ કે એવું માને છે કે એવું પોતે વર્તીને બતાવે છે કે ભગવાનનું કર્યું સર્વે થાય છે અને અમે આનંદ કરીએ છીએ. બરાબર? એટલે આપણે મુઠ્ઠી ઉંચેરા માનવીમાં આપણે એન્ટ્રી લેવી છે, આપણે સજ્જન વ્યક્તિ બનવું છે અને એના માટે આપણે આ બધો પ્રયત્ન કરીએ છીએ, સભામાં આવીએ છીએ, સારા માણસો જોડે બેસીએ છીએ, એટલા માટે કરીએ છીએ. ટોપિકથી વેગળા નથી થવું. ટોપિક છે ભાઈ શ્રી કૃષ્ણ સદા સહાય. રાજભાઈએ વાત કરી દ્રૌપદીની, તો દ્રૌપદીના ચીર કૃષ્ણ ભગવાને પૂર્યા. બરાબર? તો કૃષ્ણને પોકાર કર્યો ત્યારે કૃષ્ણ આવીને એમના ચીર પૂર્યા. ચીર પૂર્યા એટલે સાડી એમને એ સમર્પિત કરી, જેથી કરીને એમની ઇજ્જત બચી ગઈ. પણ એક વાક્ય બોલ્યા રાજભાઈ કે ભાઈ એ દ્રૌપદીના માઇન્ડની અંદર બે વસ્તુ હતી કે ભાઈ એક એવું હતું કે ચાલો કૃષ્ણ ભગવાને મદદ કરી, બીજું એવું હતું કે કૃષ્ણ ભગવાન મોડા કેમ આવ્યા. પછી કૃષ્ણને પૂછ્યું કે તમે લેટ કેમ આવ્યા, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ભાઈ લેટ એટલા માટે આવ્યો, હું લેટ નથી આવ્યો, હું તો ત્યાં જ ઊભો હતો, તે સંભાળ્યો ત્યારે હું તરત આવી ગયો. એટલે આપણે બધા સભામાં આવીએ છીએ અને આપણે ભગવાનને સંભાળીએ એટલે ભગવાન સહાય કરે. સહાય બે રીતે કરે. મારે એરપોર્ટ પહોંચવું છે અને એરપોર્ટ હું ટાઈમે પહોંચી જાઉં એ ભગવાને સહાય કરી. બીજું, એરપોર્ટ મને પહોંચવા જ ન દે. હમણાં સિડનીમાં બ્લાસ્ટ થયું તો એરપોર્ટ મને એવા ટાઈમે પહોંચવા જ ન દે, એ મારી સહાય કરી. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે મારા જીવનમાં પણ છે કે જે ભગવાને કામ થવા નથી દીધું અને 2-4-5 વર્ષ પછી ખબર પડે છે કે આ તો ભગવાને બહુ મોટી આપણી ઉપર હેલ્પ કરી દી, બહુ મોટી સહાય કરી આપણને. એકાદ બે પ્રસંગો હું લઈશ, ધીરે લઈ યાદ આવશે એ પ્રમાણે કરશું. બીજું, કૃષ્ણ ભગવાન અર્જુનને કોચિંગ આપે છે કે આવતીકાલે તારે સ્વયંવરમાં જવાનું છે, ત્યાં આગળ આવી આવી વ્યવસ્થા હશે, રાજવામાં ઊભા રહેવાનું છે, તારે પક્ષીની નીચે જોઈને ઉપર એની આંખ મીધવાની છે અને યુ હેવ ટુ ફોકસ રિયલી ફોકસ. આવી વાત કરે એટલે અર્જુને બધું સાંભળ્યું. પછી અર્જુન કે યાર આ તો ધીસ ઇઝ ટુ મચ હોમવર્ક યુ આર ગિવિંગ મી, રાઈટ? ઇટ્સ ક્રિએટિંગ એ પ્રેશર. કાલે ઇન્ટરવ્યુ હોય કોઈ આપણને કહે કે ભાઈ આવી રીતે બોલવાનું, આવી રીતે કરવાનું, બરાબર? આપણે સભામાં બેઠા હોય તો માથા ઉપર આમ હાથ નહીં ફેરવવાના, બરાબર? એ બધું પાછું એવું બધું કહે એમ આપણને, રાઈટ? પણ આપણે પાછું એ કરીએ એટલે ટુ મચ સ્ટ્રેસ એમ. એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમે શું કરશો હું આટલું બધું કરીશ ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તારું જે પાણી હાલશે ને એને હું શાંત રાખીશ, જેથી કરીને તું નિશાન ન ચૂકી જાય. એટલે ટોપિક છે કૃષ્ણ સદા સહાયતે. સદા, એવરી ડે, એવરી ટાઈમ. સભાની અંદર ઘણા બધા અમરીશો બેઠા છે. અમરીશો જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન નું સુદર્શન ચક્ર અમરીશ રાજાને આપેલું હતું કે અમરીશ રાજા હતા કળિયુગની અંદર, કળિયુગમાં નતા, જે બી યુગમાં હશે, દ્વાપરમાં હશે, તો એ અમરીશ રાજા ના પ્રોટેક્શન માટે કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર આપેલું. આખો લાંબો પ્રસંગ નથી કહેતો, પણ જ્યારે દુર્યોધન ને બધા ઋષિ મુનિઓ એમને ત્યાં આવ્યા અને એકાદશીનો ઉપવાસ હતો, એકાદશીનું વ્રત હતું, એકાદશીના વ્રતના પારણા કરવાના હતા, એટલે પરીક્ષિત રાજા તો ખુશ થઈ ગયા કે ચાલો સંતો આયા, ઋષિ મુનિઓ આયા આપણી ત્યાં, એ લોકોને વેલકમ કર્યા. પછી રસોઈ બનાવી. હવે દુર્વાસા મુનિને બધા ઋષિ મુનિઓ છે ને બધા સ્નાન કરવામાં બધા લેટ થઈ ગયા. એટલે લેટ થઈ ગયા એટલે આ બાજુ ભગવાનનો થાળ કરવાનો સમય થઈ ગયો હતો. એટલે જે અમરીશ રાજા હતા એમણે ખાલી ઠાકોરજીને થાળ ધરાયો
અને એટલામાં દુર્વાસા મુનિની એન્ટ્રી પડી. એટલે દુર્વાસા મુનિ બરાબર ગરમ થઈ ગયા કે તારામાં વિવેક નામની કોઈ વસ્તુ છે કે નહીં, કે સંતો આયા છે, ઋષિ મુનિઓ આયા છે, ને તું જાતે થાળ ધરાવે છે, કે તારે વેઇટ કરવું જોઈએ. બીજી બાજુ અમરીશ રાજાની ભક્તિ હતી કે ઠાકોરજીનો સમય થયો તો ઠાકોરજીને ભૂખ્યા ના રખાય. એટલે એ વસ્તુ થઈ. આવા પ્રસંગો ઊભા થઈને આપણને કંઈક શીખ આપે. તો પછી એ દુર્વાસા મુનિ ગરમ થયા તો પાછળ સુદર્શન ચક્ર પડ્યું. અને સુદર્શન ચક્ર એ એવું પડ્યું કે કૃષ્ણ ભગવાનના લોકમાં ગયા તો કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ સુદર્શન ચક્ર મારું છે એ વાત સાચી, પણ મેં રક્ષામાં મૂકી છે અમરીશ રાજાની. એટલે યુ હેવ ટુ ગો ટુ અમરીશ રાજા. ઇફ અમરીશ રાજા વોન્ટ્સ ધેન ઓનલી ઇટ કેન ગો બેક. પછી અમરીશ રાજા પાસે ગયા અને અમરીશ રાજાને કહ્યું કે ભાઈ સુદર્શન ચક્ર પાછું કાઢો એમ. તારે અમરીશ રાજા એક વાક્ય બોલ્યા, એવું વાક્ય બોલ્યા કે જ્યારે દુર્વાસા મુનિ ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી થઈ અને અમારા હૈયાને વિશે જે ભાવ હતો એવો ને એવો ભાવ દુર્વાસા મુનિએ જ્યારે અમારું અપમાન કર્યું ત્યારે બી રહ્યો હોય તો હે સુદર્શન ચક્ર તું પાછું વળી જાય. ને સુદર્શન ચક્ર પાછું વળી ગયું. તો આ પ્રસંગની અંદર આપણે જોઈએ તો બે વસ્તુ છે, એકચ્યુઅલી ત્રણ વસ્તુ છે. એક, દુર્વાસા મુનિ ભલે ઋષિ મુનિ હતા પણ ગરમ થયા કારણ કે અંબરીશને વરદાન હતું, તો એ ગરમ થયા તો એની પાછળ સુદર્શન ચક્ર પડ્યું, એક રક્ષા. બરાબર. અંબરીશ રાજાએ તો કોઈ કહ્યું નતું. બીજી બાજુ અંબરીશ રાજા રિયલ સેન્સમાં ભક્તિ કરતા હતા, જેથી કરીને એમને જ્યારે પેલા એ જે દુર્વાસા મુનિ માટે કહ્યું કે ભાઈ મારા માઇન્ડની અંદર સમભાવ રહ્યો હોય તો મને એ કરો એમ. અને ડ્યુરિંગ ધેટ ટાઈમ તો એ જોઈએ તો એ બી અંબરીશ રાજાની રક્ષા હતી કે એમના ભાવો ભગવાને બદલવા નતા દીધા. બહુ મોટી રક્ષા હતી. એ ભક્તિનું ફળ હતું, એ સત્સંગનું ફળ હતું, એ ઋષિ મુનિઓની સંતોની સેવાનું ફળ હતું. કે એટલું બધું દુર્વાસાને ગરમી તો કેવી હોય, ક્રોધ તો કેવો હોય આપણને ખબર છે. કોઈ ગુસ્સો કરે ને, આપણે સત્સંગમાં બેઠા હોય તો આપણે કહીએ ગારા દુર્વાસા જેવો છે, અને બહાર હોય તો પછી એને હુરતી આલીને કહીએ યાર ગુસ્સે કરે છે, આમ છે તેમ છે. સમજે છે હું એમ, મને ઓળખતો નથી. હા ભાઈ, તને ઓળખતો નહીં એટલે જ ગુસ્સો કરે. તને ઓળખે તો કઈથી કરે. બધાને એવું હોય મને ઓળખતો નથી હજી. ભાઈ નહીં ઓળખતો, ભાઈ તું ભગવાનને ઓળખ, આપણે બીજા કોઈ નહીં ઓળખાવો. બરાબર. આપણામાં છે શું તો આપણે ઓળખાઈએ કોઈને? આપણામાં છે શું? આપણું કાંઈ કશું ઉપજતું નથી, તો આપણે બીજાને ઓળખાઈને શું કરવાનું? પછી એની અંદર ત્રીજો એક મિનિંગ છુપાયેલો છે કે હરિપ્રસાદ સ્વામીજીએ જે અમરીશ દીક્ષા આપવાની શરૂઆત કરી ત્યારે હરિપ્રસાદ સ્વામીજીએ એક વાક્ય પરાવાણીનું આશીર્વાદ સ્વરૂપે ઉચ્ચાર્યું. ઘણી વખત ઉચ્ચાર્યું છે પણ મેં સાંભળ્યું છે કે સુદર્શન ચક્ર કદાચ અમરીશ રાજાની રક્ષા કરવાનું ચૂકી જાય પણ યોગીજી મહારાજ પોતાનું નામ ન આપે સ્વામીજી, બાપા કોઈ દિવસ એના અમરીશની રક્ષા કરવાનું ચૂકે નહીં. એટલે આપણે બહુ બ્લેસ્ડ છીએ જે અમરીશો બેઠા છે એના માટે બનશે. આપણી રક્ષા નિરંતર ભગવાન કરે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું કે જ્યારે તમારા જીવનની અંદર તકલીફ આવે, એવો કપરો સમય આવે ત્યારે હવે માઉન્ટન વાળા કેમેરા બહુ હલાય કરે છે. કોણ છે? નવો નિશાળીઓ બેઠો છે કોઈ આઈન્સ્ટાઈન. એક જગ્યાએ આમ સ્ટેબલ રાખો ભાઈ, તો પછી હવે ખબર છે પેલા ભાઈ આમ જરાક પલાટી વાળી નહીં બેઠા અને પેલા જરાક આમ ટેકો લઈને બેઠા છે અને પાનવાલાએ દિવાલનો ટેકો લીધો છે એટલે દિવાલનું શું થશે એ ખબર નહીં. પણ આવું બધું એ તો બધું ચાલ્યા કરે. ઇન પર્સન સિલેબસ કરશું આપણે, બરાબર. પણ એક જગ્યાએ કેમેરા જો પાછો ઝૂમ કર્યો છે. આઈન્સ્ટાઈન કોણ છે? મળવું પડશે પછી. એનીવે, ચાલો વાંધો નહીં. એટલે સ્વામીજીએ આશીર્વાદ આપ્યા જેથી કરીને બધા જે સ્વામીજીએ આશીર્વાદ આપ્યા એટલે આપણે બહુ નસીબદાર છીએ જે અમરીશ છે કે આપણને. અને બીજું
આપણને એવું થાય કે તમારું જીવન તો અમરીશ જેવું નથી. ભાઈ અમે તો અમે કહીએ જ છીએ કે અમારું જીવન અમરીશ જેવું નથી. પણ જે પુરુષે સંકલ્પ કર્યો છે ને એનામાં એટલી બધી સામર્થ્ય છે કે એ અમરીશ કરતા સારું જીવન અમારું બનાવશે. 100% તો કોઈ નથી. એનામાં એવી તાકાત છે કે એ અમરીશ કરતા સારું જીવન બનાવશે. એટલે આપણે બહુ નસીબદાર છીએ. બરાબર. એટલે એ અર્જુને કહ્યું કૃષ્ણ ભગવાન કે તમે શું કરશો? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે હું પાણીને શાંત રાખીશ, કે જે તારાથી નહીં થાય, તું તારી સ્કિલ યુઝ કરજે. એટલે કૃષ્ણ ભગવાને દરેક જગ્યાએ એમની રક્ષા કરી. ત્રીજો એકાદ આપણો પ્રસંગ લઈએ કે ભાઈ જ્યારે એ મહાભારતનું યુદ્ધ પત્યું ત્યારે નોર્મલી કેવું હોય કે પહેલા સારથી ઉતરે અને પછી જે લડવૈયો હોય એ ઉતરે, યોદ્ધા હોય એ ઉતરે. તો મહાભારતનું યુદ્ધ પત્યું ત્યારે કૃષ્ણ ભગવાને એવું કહ્યું અર્જુનને કે તું ઉતરી જા. તો કેમ ભગવાન કે હવે તો યુદ્ધ પતી ગયું, કે હવે કોનો બી, કેમ? રાઈટ, કે પહેલા તમે ઉતરતા હતા અને પછી હું ઉતરતો, આજે કેમ આવું આવડું? એમ કે ના ના તું ઉતરી જા ભાઈ, હું કહું છું એમ કરે. અર્જુનને છે ને પ્રશ્નો પાછા બહુ હોય. એટલે આપણે વગર કામના પ્રશ્નો પૂછીએ એટલે અર્જુન જ થઈ ગયા. બરાબર. આપણે અર્જુન ક્યારે થયા? આપણા જીવનમાં કૃષ્ણ હોય તો અર્જુન થયા. પ્રશ્ન તો કોઈ બી ગૂગલ બી પૂછે ને પ્રશ્ન તો ચેટ જીપીટી બી પૂછે તો એ અર્જુન થઈ ગયું? એવું થોડું હોય. બરાબર. પ્રશ્ન તો નાનું બાળક બી પૂછે. એટલે એ જે પછી અર્જુનને ઉતાર્યા, પછી કૃષ્ણ ભગવાન ઉતર્યા, પછી થોડા દૂર ગયા ને તો એ રથ હતો એ બડબડ બડબડ સળગી ગયો. અર્જુન કે આ શું હતું? એમ તો કે ભાઈ રથ છે ને પહેલા દિવસથી જ સળગી ગયેલો હતો, પણ અમે અમારી શક્તિએ કરીને રથને સસ્ટેન કરી રાખેલો અને તારી રક્ષા કરી દે. તો ભગવાન સદાય આપણી સહાય કરે અને એવરી ટાઈમ, ઈચ ટાઈમ ભગવાન આપણી સહાય કરે નહીં. તો આપણે અત્યારે સભામાં આવ્યા છીએ, ભગવાન એ તો સિમ્બોલિક રીતે કહ્યું છે કે કૃષ્ણ સદાય સહાય. તો શું રામ સદાય સહાય તે ના હોય? એવું નહીં ભાઈ. રામ બી સદાય સહાય હતી, હનુમાનજી બી સદાય સહાય હતી, ભગવાન સ્વામિનારાયણ બી સદાય સહાય હતી. જે ભગવાનને માનતા હોય. આ તો એક નામ સિમ્બોલિક રીતે આપણે મૂકી છે કે કૃષ્ણ સદાય સહાય હતી. કોઈ એવું કે હું બે રોટલી જરાક જમી લઉં તો બે જ રોટલી જમતો હશે, જોડે શાક નહીં જમતો હોય, રોટલી જ જમતો હશે, કોઈ દાળ ભાત બી જમ્યા હશે. કદાચ વિશ્વજીતભાઈ વ્યવસ્થા કરી હોય તો પીએ વાળાના આજે મીઠાઈ બી હશે, કદાચ આપણને ખબર નથી, પણ કદાચ હોય બી ખરી. એમ કદાચ ઠંડીમાં કદાચ કંઈક સારું બી બનાવ્યું. તો એ કહેવાનો મતલબ છે કૃષ્ણ સદાય સહાય. તો ભગવાન સ્વામિનારાયણની આપણે સભામાં બેઠા છીએ, આપણે આજ્ઞા કરીને બેઠા છીએ. યોગીજી મહારાજે આજ્ઞા આપી હતી કે અઠવાડિયે 1 કલાક 1.5 કલાક સભા માટે કાઢવાનો. સમયે આવ, સમયે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે આવીએ ખરા, આપણે કેવું કે સભા અડધી થાય, ચાલુ થાય, ભજનો વાગતા હોય ત્યારે આપણે પછી ભજનો તો ચાલ્યા કરે. એમ ભજનો બી કથા વાર્તા છે. આપણે કેટલા સરસ ભજનો. હા, નરસિંહ મહેતાએ કહ્યું વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. બે જ લાઈન વાત કરીએ ને, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. આખું ભજન કેટલું સરસ છે, સાંભળવા જેવું છે. એવું આપણા સંપ્રદાયના ભજનો બી એટલા સરસ છે. પણ એ આપણે શાંતિથી સાંભળીએ ધ્યાનથી. આપણે હમણાં આરતી ગાઈશું, આરતી બી એટલી સરસ છે. કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે. ભગવાને આશીર્વાદ આરતીમાં જ આલી દીધા. કુટુંબ સહિત આપણે તરી જઈશું. પણ આપણે પેલું માઇન્ડ ઉપર લેતા જ નથી ભાઈ, સાંભળતા જ નથી. ઇન્ડિયન્સ માટે એવું કહેવાય કે વી ડોન્ટ લિસન. આપણે પેલા જોબ ઉપર હોય, જોબ પતી જાય, બરાબર, ફ્રાઈડે બધું ડિસ્કશન થયું, મિટિંગમાં ઓકે ઓકે કરે, ઝૂમ પર તો દેખાય નહીં એટલે સાઈડમાંથી મોબાઈલ મંત્ર્યા કરે, અડધું સાંભળે ના સાંભળે. સોમવારે જઈને પેલાને પૂછે મેનેજરને હાઉ વોઝ યોર વીકેન્ડ ને આમ તેમને બધી કથા કરે. પછી 10 વાગે મિટિંગ હોય એટલે પૂછે કે ઓકે વી ડિસ્કસ્ડ ઓન ફ્રાઈડે અબાઉટ ધીસ, પાર્ડન વોટ ડીડ વી ડિસ્કસ્ડ, આઈ મિસ્ડ ઇટ. તો મારા જેવો મેનેજર હોય ને તેને કહે કે ભાઈ ઓકે તું જ્યારે મિટિંગમાંથી તે આપણે શું ડિસ્કસ કર્યું હતું એ લખી લાવી અને પછી આવજે મિટિંગ. પાર્ડન તો શું કરતો હતો શુક્રવારે?
મગજ ક્યાં ગયેલું એ વખતે? વેર વેર યોર ફોકસ? એવું પાર્ડન બાર્ડન થોડું હોય ભાઈ. સાંભળવાનું એટલે સાંભળવાનું પછી, રાઈટ? આપણે હવે સભામાં જો ભગવાનની વાતો, આપણી હિન્દુ સંસ્કૃતિની વાતો જો આપણે ધ્યાન દઈને ન સાંભળતા હોય તો આપણે ઓફિસોમાં શું સાંભળતા હોઈશું? બોસના ઇન્સ્ટ્રક્શન, મિટિંગોના એટેન્ડ. તો એક જણા મને કે બોસ તો નથી મજા આવતી. ભાઈ 90% વસ્તુ એવી છે કઈ મજા જ નથી આવતી, તો શું કરશો? મારે તો આ કરવું જ નહોતું પણ આ કરવું પડે છે. તો ભાઈ એવું જ હોય, અમારે ભાઈ ઠંડી નહીં ખાવી બરફની તો ખાવી પડે છે. એવું થોડું હોય કઈ વાત કરો એ તો. પણ એ વી હેવ ટુ એડજસ્ટ, વી હેવ ટુ એન્જોય દેટ મોમેન્ટ ને. આપણે જોબ ઉપર કામ કરતા હોય તો આપણે વ્યવસ્થિત કરવું. એટલે વચ્ચે હું થોડુંક ડાયવર્ઝન આપું છું, પછી આપણે પાછા બીજી વાત ઉપર જઈએ છીએ. મને એક શેરિંગનો એક્સેસ આપો તો સારું. છે શેરિંગનો એક્સેસ? હશે કદાચ. મારે એક ખાલી નાનકડું એક પિક્ચર બતાવવું છે. ઓકે, દેખાય છે? નહીં દેખાયું? ઓકે, હરિપ્રબોધમ પીઆઈમાં દેખાયું. બીજી બાજુ ખબર નહીં, મોન્કટન વાળાને તો હવે વાંધો નહીં. ઓકે, આ છે ને ઉંદર છે. જે લોકોને સારી જોબ છે, જે લોકોને એવું લાગે છે કે અમે સેટલ છીએ, એ લોકો બહુ શાંતિથી સાંભળે. બરાબર? આ ઉંદર છે, આખી બરણી ભરેલી છે. બરાબર? બરણી ભરેલી છે અને ઉંદરભાઈ બહુ ખુશ થઈ ગયા. વાહ, મજા આવી ગઈ. શુભમ સાંભળજે. હા હા. પછી ઉપર બેસીને દાણા ખાવા લાગ્યા. કાંઈ કરવાનું નથી, આઈ એમ ધ હેપીએસ્ટ મેન. ઉપર બેસી ગયો છું, બરણી ભરેલી છે, દાણા છે. ખાવા માંડ્યા. ધીરે 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 દાણા ખાતા 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 નીચે આવી ગયા. દાણા પતી ગયા. કશું વિચાર્યું નહીં દુનિયામાં શું ચાલે છે. નીચે આવી ગયા, બરણી ખાલી થઈ ગઈ. હવે શું થયું? હવે ખબર પડી કે દાણા તો 2 દાડામાં પતી જશે. હવે ઉપર ચડાય એવું નથી. આઈ એમ સ્ટક, કારણ કે મેં આગળનું વિચાર્યું જ નથી. ખ્યાલ આવ્યો? તો આ એક સિનારીઓ છે. સિનારીઓ આપણને શું કહેવા માંગે છે? સિનારીઓ આપણને શું કહેવા માંગે છે? કે શોર્ટ ટર્મ આપણે વિચારીએ તો આપણે ટ્રેપ થઈ જઈએ. આપણે વધારે કમ્ફર્ટેબલ થઈ જઈએ તો બી આપણે ટ્રેપ થઈ જઈએ. ટેમ્પરરી શોર્ટ ટર્મ વિચારીએ તો બી ટ્રેપ થઈ જઈએ આપણે. એટલે આપણે થોડુંક પીઆઈનો વિડીયો બનશે, પછી આપણે થોડુંક આગળ વિચારવું. અને એના માટે આપણી સભામાં જે કાર્યકર્તાઓ હોય એ લોકો જોડે આપણે કનેક્ટિવ રહેવું. ભાઈ કે ના હું તો સુરત સાંઈ જોડે વાત કરું છું. ભાઈ સુરત સાંઈ જોડે વાત કરે સારી વસ્તુ છે, પણ કાર્યકર્તાને આખું પિક્ચર હોય એને જોડે રાખીને તું સુરત સાંઈ જોડે વાત કર ને, તો વધારે પિક્ચર ક્લિયર થાય. એવી કોઈ પર્સનલ મેટર હોય, ફેમિલી મેટર હોય, યુ કેન ડાયરેક્ટલી ટોક ટુ સુરત સ્વામી. એવું કોઈ પ્રશ્ન નથી. કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાના હોય, બરાબર, તો એના માટે થાય, એનો વાંધો નથી. સુરત સ્વામી નવી ગાડી લઉં છું તો કઈ લઉં? તો પણ તું કાર્યકર્તાને પહેલાં બોલ કે કાર્યકર્તાને ખબર છે તારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન શું છે, બરાબર, અથવા એની જોડે એક્સપોઝ કર. એના પછી ખબર પડે કે ભાઈ વિશ્વજીત હોય કે મૃગેશભાઈ હોય કે જે બી બીજા રાજભાઈ હોય કે આ બાજુ જે હોય ધ્રુવીશ હોય કે જે હોય, બરાબર, અક્ષર છે કે, તો એ લોકોને ખબર હોય કે શું પરિસ્થિતિ છે. આખું નિચોડું કાઢીને પછી કહેશે કે ઓકે હવે આપણે પૂછવું કે નહીં. નહીં તો કહેશે કે ભાઈ જૂની ગાડી લે, રાઈટ. પેલું તો ડાયરેક્ટ પૂછી લઈએ એટલે પછી બફાય એમ, બરાબર. એટલે શોર્ટ ટર્મ નહીં વિચારવું, લોંગ ટર્મ વિચારવું. એટલે આપણે બરણીવાળું જે એક્ઝામ્પલ જોયું, એટલે કે જે લોકો એવું માને છે કે અમે સેટલ છીએ, અત્યારે કેનેડાની ઇકોનોમિક પરિસ્થિતિ એવી છે કે આ ઉંદર જેવું થશે. એટલે આપણે 8 કલાક જોબ કરીએ, 8 કલાક વ્યવસ્થિત જોબ કરવાની. મોબાઈલ રમવાના કંપની પૈસા આપતી નથી. મોબાઈલ તો જોબ પર એલાઉડ જ ન કરવાનો હોય મારી દ્રષ્ટિએ તો. એને બંધ જ કરવો જોઈએ. અને હું માળા ફેરવીશ કે જે લોકોની સારી જોબ હોય એ કંપનીમાં મોબાઈલ લાવવાની મનાઈ કરી દે. મોબાઈલ લાવવાના થોડા પૈસા હોય ભાઈ. તો એ આપણે થોડું વિચારીએ આગળ, બરાબર. એનો ટેક અવે ને બધું શું છે, પાછું ટોપિક ફંટાઈ જશે એટલે હું ટોપિક પર જતો નથી, પણ એનો ટેક અવે ને બધો હું ગ્રુપમાં મોકલીશ.
એ વાળા મોંગટોનમાં નાખી દેશે અને તમે વાંચી લેજો. બરાબર? ઓકે. આપણે આવ્યા છીએ ભગવાન સ્વામિનારાયણની સભામાં. તો એમાં બી એવા ઘણા બધા પ્રસંગો બનેલા છે કે જેમાં ભગવાને રક્ષા કરી હોય. કે વાસુ ખાચર નાજા જોગિયા ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત. નાજા જોગિયા પોતે ભગવાનના ભગત એટલે માળા ફેરવ્યા કરે ફ્રી પડે એટલે. ગુરુ હરિએ આપણને બી એક આજ્ઞા કરી છે કે આપણે જ્યારે આપણા હાથની અંદર નાનકડી માળા રાખવી. કાર્યકર્તાઓને કહેવાનું એમના ખર્ચા આપી દે. બરાબર? દર ક્વાર્ટરમાં એક એક ખોઈ જાય તો એક એક તો આપી શકે એ લોકો. પછી ધીરે રહીને તમારી સેવા લઈ લેશે, વાંધો નહીં, પણ એમ કે લઈ લેવાની પહેલા માળા. પછી આપણે નવરા બેઠા હોય ને તો મોબાઈલ નહીં મંતરવું કે ગુરુહરિ કેવું કીધું કે આપણે માળા ફેરવવી. એક એક વસ્તુ એવી આવે છે ને, એમણે કહ્યું કે ભાઈ આપણે બધા જે એ કરીએ છીએ, આપણે બર્થડે ને બધું ઉજવીએ છીએ, તો બર્થડેમાં ને એમ તેમ આપણે કેવું કેક કાપીએ છીએ, તો એ કેકનો કુંભ રાખ્યો ને એની અંદર આપણે સેવા મૂકી દેવાની, જેથી કરીને એનું પ્રોપર યુટિલાઇઝેશન. કોઈ નાનું બાળક હોય ને એના ઘરે સેલિબ્રેટ થતું હોય તો એનો વાંધો નથી. આ તો મોટા જણા ઇન્ડિયામાં આપણે કોઈ દિવસ આપણો બર્થડે ના ઉજવીએ અને અહીંયા અચાનક પછી ગુણ ગાતા થઈ જાય એટલે પછી એ બધું કેવું કે બધું પછી ટ્રેન્ડ ચાલુ રહે. એના લીધે વાત કરેલી છે. બરાબર? પણ એ જે નાજા જોગિયા હતા એ ભગવાનની માળા ફેરવ્યા કરે. એ ગયેલા જસદણ. જસદણમાં વાસુ ખાચર રાજ કરે. જસદણમાં એમણે સ્વામિનારાયણ ચાલુ કર્યું. એ તો એમનું રૂટીન હતું. પણ વાસુ ખાચરને મજા ના આવી. એણે કીધું આ શું કરો છો એમ? તો કે અમે તો ભગવાન સ્વામિનારાયણનું નામ લઈએ છીએ. તો કે એ કોણ છે? એટલે ખબર હતી છતાં પેલો પૂછતો હતો. રાઈટ? હવે નાજા જોગિયાને કેવું કે આમ ભગવાન ઉપર નિશ્ચય અને નિષ્ઠા દ્રઢ, પણ એમને એ ન થાય કે ભાઈ બહુ એક્સપ્લેન કરતા ન આવડે. એટલે પેલો તો રાજા એટલે બહુ પાછું માથાકૂટ બી ના થાય, ગામનો ધણી એટલે કહ્યું કે ભાઈ ચાલો તારા ભગવાન સાચા હોય તો કાલ સવાર સુધી અહીંયા આવવા જોઈએ, અને અમને નહીં મળે તો તારા ઢીચણ ભાગી નાખીશ. અરે એ વખતે કઈ મોબાઈલ નતો કે ફોન કરી દેવાય કે ભગવાન માણકી ઘોડી લઈને આવી જજો અહીંયા. તો કરવું શું? કઈ નહીં કે માળા એક હથિયાર. હવે આ તો કેવું જીવા મરવાનો પ્રશ્ન આવ્યો. બીજા દિવસે પેલા એ કીધું હું ઢીચણ ભાગી નાખીશ. વાસુ ખાચર એવો ક્રૂર હતો કે કોઈ બી વ્યક્તિ નાના ગુનામાં પકડાય ને તો બી એના ઢીચણ તોડ નાખે. આવું વ્યક્તિ હતું. એટલે આ બાજુ નાજા જોગીએ માળા ખખડાઈ કે સ્વામિનારાયણ 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 ભજન ચાલુ કર્યું. તો ભગવાન સ્વામિનારાયણ છેક આ બાજુ હતા, ઘણા દૂર હતા. હું ગામનું નામ ભૂલી ગયો છું. હવે વરસાદની રાત હતી. એ દિવસે મૂળજી બ્રહ્મચારીને 2 જણા ત્યાંથી નીકળ્યા. મૂળજી કે અત્યારે કઈ જવું છે મહારાજ? તો કે આ જવું પડે કે આપણો ભગત એક તકલીફમાં છે. સારું. પછી વઢવાણ સુધી તો મૂળજી બ્રહ્મચારી જોડાયા, પણ વઢવાણમાં જે નદી છે એમાં પછી પૂર આવેલું હતું. ત્યાં ભાણજી મહેતો હતો હરિભગત. તો ભાણજી મહેતો હતો તો ભગવાન કહે કે તમે અહીંયા બેસો શિવજીના મંદિરે, કે મૂળજી બ્રહ્મચારી કે અમે જઈએ. કે અમે તો 11 વર્ષના હતા ત્યારથી સરયુ નદી તરેલા, અને ત્યારે પૂર આવેલું હતું કે અમને પ્રેક્ટિસ છે કે પૂરમાં સ્વિમિંગ કરવાનું. મહારાજ નીકળી ગયા સ્વિમિંગ કરીને પેલી બાજુ. ભાણજી મહેતો બી એવું ભગત એટલે એમણે ભગવાનને જોયા તો રાજી થઈ ગયા. મહારાજ કે સીધા આવવાનું થયું. તો કે અમે તો આટલા દૂરથી આવ્યા છીએ, પણ કે અમારે અહીંયા જસદણ જવું છે એમ સવારે ઉઠીને. તો એ કે વાંધો નહીં મહારાજ, પણ તમે આટલા દૂરથી આવો નહીં, કે આવું ના હોય, કે આ નદીમાં કેટલું બધું પૂર છે, તમે કેવી રીતે આવો? મહારાજ કે અમે આવ્યા છીએ ભાઈ કે તમારા ત્યાં મૂળજી બ્રહ્મચારી બેઠા છે, કે બોલાવી આવો કે એવું હોય તો. પછી તરાપા એટલે પેલી નાની હોળકા જેવું હોય એ લઈને માણસો મોકલે અને મૂળજી બ્રહ્મચારીને ત્યાંથી બોલાય. હવે ભાણજી મહેતાના વાઇફ છે ને એ મૂળજી બ્રહ્મચારીના ગામના હતા, એટલે એ ઓળખી ગયા. હા કે આ તો અમારા જે ગોર મહારાજ છે એ છે કે. રાઈટ? અને પછી એ રીતે ભગવાન ત્યાં રોકાયા. ભગવાન તો કેવું પાછા રોકાય ને એટલે દરેક જગ્યાએ કંઈ ને કંઈ ચરિત્ર ને લીલા એમને ચાલુ જ હોય. એટલે એક ગામનો એક વ્યક્તિ આવ્યો કે મહારાજ કે અમારા ગામમાં કે બધા લોકો ધાર્મિક છે, પણ ભક્તિ કરે છે પણ ધાર્મિક નથી. ભક્તિ કરતા હોય પણ ધાર્મિક ના હોય, ધર્મ હોય પણ ભક્તિ ના હોય. એટલે જ્યારે
જ્યારે ભક્તિ માતાએ જ્યારે દર્શન આપ્યા અને બધાએ કહ્યું કે મહારાજ, શ્રીજી મહારાજ ભક્તિ માતા દર્શન આપે છે, શું આજ્ઞા છે? કારણ કે પૂછો તો માતાજીને રહેવાની ઈચ્છા છે કે મધરને? તો પૂછવા ગયા તો કહ્યું કે અમે એકલા રોકાતા નથી, ધર્મ હોય તો અમે રોકાઈએ. એટલે ધર્મ અને ભક્તિ બેવ જોઈએ. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના માતા પિતાનું ઓરિજિનલ નામ હતું, એમનું નામ એમણે એવું ડિક્લેર કર્યું કે ધર્મ અને ભક્તિના પુત્ર છીએ અમે. તો ધર્મ અને ભક્તિ બે રાખશું તો ભગવાન રહેશે. અને ધર્મ અને ભક્તિ એટલે શું? ધર્મ અને ભક્તિ કેવી રીતે રહે? કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તારા મનના માનેલા બધા ધર્મો મૂકી દે ને હું કહું છું એમ કર. એ કયો ધર્મ? એ કેવી રીતે? અત્યારે તો કૃષ્ણ ભગવાન છે નહીં, તો એવું કોણ આપણને ધર્મ આપે? એ બધું સમજવા માટે અને ઇમ્પ્લિમેન્ટ કરવાની તાકાત લેવા માટે સભાનું માધ્યમ છે. તો આપણા બધાના પ્રોબ્લેમ ભગવાનને ફિક્સ કરતા કેટલી વાર લાગે? એને તો રાત્રે માર્ક કાઢીને સપનું ચાલવાનું ને કે ભાઈ બધાના પીઆર આલ દેજે. પણ પછી ભગવાન જોવે કે મારા બેટા પીઆર આપ્યા પછી કે ઘરવાળું હરખું ચાલતું થાય પછી સભામાં કેટલા આવશે, મને કેટલા સંભાળશે? તો ભગવાન આપણી રક્ષા ના કરે, પણ ન કામ કરીને બી રક્ષા કરે. મેં શરૂઆત ત્યાંથી કરી, બરાબર? પાંડવોએ યજ્ઞ કર્યો, રાજસુ નહીં પણ યજ્ઞ કર્યો, રાજસુ યજ્ઞ, યુદ્ધ જીત્યા પછી. એટલે બધા આમ વિનિંગનો નશો હોય ને. એટલે આપણે કેવું, કોઈ પીઆર થયું હોય ને તો એને ખર્ચો કરાવી જ દેવાનો 100-200 એ મૂડમાં હોય એ વખતે. એટલે આપણે પીઝા ખાઈ જ લેવાના એ વખતે, ચિંતા નહીં કરવાની, ખાનગી વાત છે. એટલે પેલાને રાજસુ યજ્ઞ હતો એટલે બધા દેશોના બધા રાજાઓ બધા આયા હોય ને બધા તેમ. હવે કુંતાજી તો કેવું કે રાજમાતા કહેવાય, એટલે બધાને વેલકમ કરે, બધાને આગતા સ્વાગતા, બધાના ઉતારા, ઘોડશાળના ઉતારા. એ જમાનામાં ઘોડીઓ એટલે મર્સિડીઝ કહેવાતી. આ મર્સિડીઝોનું પાર્કિંગ, ઘોડીઓનું, રાઈટ? એ લોકોને બધું એ કરવાનું હોય. બધાને પાછળ આમ રિસ્પેક્ટ જળવાવું જોઈએ, રાઈટ? હા, એ વખતના જમાનામાં કેવી મૂછો હતી, તો મૃગેશભાઈ ભટ્ટનો જૂનો ફોટો જોઈ લેજો, કેવી મૂછો હોય એમ રાજાઓની, ખબર પડી જશે, રાઈટ? હા. એટલે એ પછી મહિનો પતી ગયો, પછી કૃષ્ણ ભગવાન બી આવેલા હતા. મહિનો પતી ગયો એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે અમે જઈએ, કે મહિનો પતી ગયો છે. તો પેલા આવ્યા કુંતાજી. પછી કુંતાજીને રિયલાઇઝ થયું, અરે અમે શું કર્યું કે? અરે પ્રભુ. પછી ભગવાને કહ્યું કે તમારે કાંઈ જોઈતું હોય તો માગો, આના પછી કદાચ આપણી મુલાકાત થાય ન થાય કે બધાએ કંઈક ને કંઈક માગ્યું. કુંતાજી એવું કહ્યું કે ભગવાન મને તમે દુઃખ આપજો. તો કે શાના માટે? આવું કોઈ માગતું હોય કે ગાંડા છે? તમે રાજમાતા છો, હવે તો તમારે આમ રાજસુ યજ્ઞ બી કરી દીધો એટલે ચક્રવર્તી થઈ ગયા. હવે નાઉ યુ હેવ નથિંગ ટુ ડુ, કે ઓર્ડર કરવાનું થઈ જાય કે ભગવાન મને દુઃખ આપજો. કારણ કે દુઃખમાં હું તમને જેવા સંભાળતી હતી એવા મેં આ મહિનો થયો તમે અમારા ઘરે રોકાયા, છતાં હું અડધો કલાક આપને જોડે હું સ્પિરિચ્યુઅલ એંગલથી બેઠી નથી. લખાયેલી વાત છે, ઘરની વાત નથી. એટલે કુંતાજીએ દુઃખ લીધો માની. એટલે ભગવાન આપણા જીવનમાં જે કઈ પરિસ્થિતિ રાખે છે એ બી આપણી સહાય છે ભગવાન, જેથી કરીને આપણે પ્રભુને સંભાળીએ, આપણે ભગવાન જોડેનો સંબંધ બાંધીએ. પ્રતિકૂળતા એ પ્રતિકૂળતા નથી, પ્રતિકૂળતા એ સાનુકૂળતા છે પ્રગટના યોગમાં આવ્યા પછી. તો કે એવું કઈ ગોઠવી બેસાડેલું નથી ભાઈ, એ રિયાલિટી છે. દેટ ઇઝ એ રિયાલિટી, રાઈટ? નહીં તો ભગવાન ખોટું ના બોલે ને કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. મહારાજ શા માટે ખોટું બોલે? ચાલો પાછા પ્રસંગમાં આવી ગયા. પછી ભાણજી મહેતા ને બધા પછી તો જસદણ ગયા. હા, પેલા વાસુ ખાચર હતા, વાસુ ખાચર પાસે મહારાજ ભાણજી મહેતા તો મોટો વેપારી હતો એટલે લઈ ગયો સીધો જસદણ ત્યાં. પછી પેલો કે તમે પધાર્યા ખરા એમ? મહારાજ કે તમે ખોટું કરો છો, કે અમને તમારી જેલ બતાવો. કે પછી જેલમાં નાજા જોગી એને મળવા ગયા. પછી કહ્યું કે આ બધાના કેમ બધા બૂમો પાડે છે? વાસુ ખાચર કે ભગવાન આ બધાના ઢીચણ તોડ નાખે. કે એવું થોડું થાય કે બધા ચોરી કરે ને અમારું ગરીબ રાજ્ય, તો એવું ના ચાલે ને એમ. મહારાજ કે એમને યોગ્ય સજા કરો, પણ ઢીચણ થોડા તોડી નખાય ગઈ, એક અસ્ત્રો થોડો રાખવાનો હોય બધા. હા, તો કે એ લોકોને હેલ્પ કરવાની, એ લોકોને તમારે સમજણ બી આપવાની, જોડે જોડે નાની શિક્ષા બી કરવાની. અને પછી
વાસુ ખાચરે પકડી રાખ્યો એટલે ભગવાન એને લખ 84 દેખાડી કે જો તું તારો નેક્સ્ટ જન્મ ભૂતનો છે કે જો. અને ભૂતિઓ નહીં કે બહુ લાંબી ચાલે કે 500 વર્ષ તો ભૂત જીવે. અને મૃત્યુલોક કરતા ભૂતલોક બહુ મોટો છે કે. એટલે પેલો ગભરાયો પછી તો ભગવાન સ્વામિનારાયણ જોડે કંઠી પહેરી અને મહારાજ આશ્રિત થયો. એટલે ભગવાન અને સંત પ્રગટ સંત આપણી નિરંતર રક્ષામાં હોય છે, સદા સહાય હતા. યોગીજી મહારાજ કાલુપુર સ્ટેશન ઉપરથી પસાર થતા હતા. આપણે પતાઈએ 5 મિનિટમાં. કાલુપુર સ્ટેશન ઉપરથી પસાર થતા હતા. જોડે પ્રભુદાસભાઈ હતા, બીજા યુવકો હશે, બીજા સંતો હશે. એક આંધળો કોઈ શબ્દો સાંભળ્યા હશે કે કોઈ સાધુ જાય છે. એક આંધળો જેને આંખો નથી એને બૂમ પાડી કે ખુદા હે તો નૂર દે, ખુદા હે તો નૂર દે. યોગીજી મહારાજ પૂછે કે ગુરુ આ શું બોલે છે? હવે કે એવું કહે છે કે તમે ખુદા અથવા ખુદાના એવા ઓલિયા પુરુષ હોય, મુસલમાન હતો એટલે ખુદા કીધું તો કે ઓલિયા પુરુષ હોય તો અમને નૂર આપો, અમને દ્રષ્ટિ આપો. ત્યારે યોગીજી મહારાજ કે લાવો લાવો, એને દિલથી પ્રાર્થના કરી છે એટલે આપણે એને દ્રષ્ટિ આપીએ. ઠાકોરજી લાવો. ઠાકોરજી ત્યાં આગળ જે બી અવેલેબલ સ્પેસ હશે ત્યાં મૂકીને કે આપણે ભજન કરો કે સ્વામિનારાયણનું ભજન કરાવ્યું. અને બાપાએ એની આંખો પર હાથ ફેરવ્યો એટલે પેલો દેખતો થઈ ગયો. તો એ ભગવાનનું કર્યું સર્વે થાય છે અને ભગવાન સદા સહાય કરે છે. વોટ ઇઝ મિસિંગ ઇઝ દ્રૌપદીએ જેમ કૃષ્ણને પુકાર ના કર્યો, પહેલા ભીષ્મ દાદાને બોલાયા, દ્રોણાચાર્યને બોલાયા, કૃપાચાર્યને બોલાયા, બીજા બધા સપોર્ટ લેવા ગયા. એમ આપણે બીજા બધા સપોર્ટ પ્રેક્ટિકલી જે કરવું પડે એ કરવાનું, પણ આપણે ભગવાનને સહાયભૂત કરવા. આપણે હરિપ્રસાદ સ્વામીને પ્રબોધ સ્વામીની સ્મૃતિ સાથે આપણે સ્વામિનારાયણ ભજન કરવું. કોકને એવું થાય કે સ્મૃતિ સાથે શું કામ, કે હું એકલો ના કરું, આમ છે તેમ છે. ભગવાનની સ્મૃતિ સાથે ના કરું. ભગવાનની સ્મૃતિ આપણને બહુ ન રહે. ટોરન્ટો મંદિરે કે બીજા કોઈ સ્વામિનારાયણ મંદિરે આપણે દર્શન કર્યા હોય કે દ્વારકા દર્શન કર્યા હોય તો એની સ્મૃતિ આપણે માનસપટ ઉપર ન રહે. કારણ કે આપણને એટલી બધી ઉતાવળ હોય ને કે દર્શન કરીને 5મી મિનિટે તો આપણે આમ મોબાઈલમાં ઘૂસી જતા હોય. એટલે સ્મૃતિ ઉપર બીજી સ્મૃતિ નાખી જ દઈએ આપણે. એટલે પેલી દટાઈ જાય સ્મૃતિ, પછી એ બહાર જ ના આવે. બહાર કેવી રીતે આવે? એટલે એ આપણો અત્યારે ગ્લોબલ વોર્મિંગ આ છે. મોબાઈલનો ઓવરયુઝ, ગ્લોબલ વોર્મિંગ, સોશિયલ મીડિયાનો ઓવરયુઝ, ગ્લોબલ વોર્મિંગ આતતાયી માણસો, બીજાને સુખી જોઈને દુઃખી થનારા. બરાબર. ગ્લોબલ વોર્મિંગ એટલે કે બીજો તકલીફમાં આવ્યો હોય તો પોતે આમ પાર્ટી કરે. એટલે એક જણાએ ભગવાનને, આ તો કથા છે, એક જણાએ ભગવાનને પ્રસન્ન કર્યા અને એને જેલસીના ભાવથી ભગવાનનું ભજન. હવે ભગવાન તો કેવું હોય કે ભાઈ તમે જે ભાવથી ખાવ એ રીતે. કોઈ ગુસ્સો કરીને ખાય. અત્યારે તો સત્સંગમાં એવું થતું ના હોય, પણ પહેલા મારા ફ્રેન્ડની ઘરે અમે ગયેલા નોન સત્સંગી, જોયું તો આમ કિચનમાંથી આમ જોર જોરથી પેલી વાસણ પછાડે. અમે ગયેલા એ ગમ્યું નહીં એને. પણ હવે અમે તો કેવું કે અમે ફ્રેન્ડ હોય એટલે ફ્રેન્ડમાં તો કેવું કે હવે આજે તો જમવું જ છે. એ વાસણ પછાડે કે તોડી નાખે. રિવર્સ ટેકનોલોજી હતી. પેલો બી હવે હલવાય, યાર તું જા અહીંથી. મેં કહ્યું ના ના, અમે આજે જમીને જ જવાના. તારે કિચનમાં જવાનું નહીં ને જે કરવું એ કરે, અમે જમીન જવાના. સિમ્પલ. રાઈટ. એટલે નફ્ફટ માણસો થઈ ગયેલા. એટલે પછી ચાલુ કર્યું એમ. રાઈટ. પછી જમવાનું આવ્યું, જે બી આવ્યું કાચું પાકું. અને અમે ખાધું બી ખરું, ખૂટાડી બી નાખ્યું જેવું આવ્યું. 4-5 જણા હતા, ખાઈ લીધું. જેવું ખાધું એવું પેટ તો ભરાયું ને. તો જે ભાવથી ભજન કરે ભગવાન તો એને એ થાય ને, પણ ભગવાનને ભાવથી ભજ્યા હોય તો એ વસ્તુ આખી અલગ પડે. દુર્યોધનના ત્યાં મેવા હતા, મેવા છોડીને ભગવાન પેલા એને ત્યાં તાંદુલને ભાજી જમ્યા ઉદ્ધવજીને ત્યાં. એટલે એ આખી ભાવની આખી વસ્તુ અલગ છે. એટલે આપણા ઘરે કોઈ આવે, પાછળ બહેનો હોય એવું લાગે છે, કોઈ આવે તો હરિભક્તોને ભાઈ લઈને આવ્યા હોય તો પ્રેમથી જમાડતા જશે બધા. એક જણો મને કે ભાઈ મને તો પહેલા ખાવાનું મળે પછી બીજા બધાને જમાડે. એવું નહીં કરવાનું. અમે તો ટ્રેનિંગ હબમાં ક્લાસ લઈએ ને તો પૂછતા હતા, હું પહેલા પૂછું બધા બધી દીકરીઓ હોય બધી ક્લાસમાં. મને ખબર છે રેકોર્ડ થાય છે એટલે સારું, આ બધું અઘરું રેકોર્ડિંગમાં મજા ના આવે, પણ કાંઈ નહીં, હવે આપણે ફેમસ થઈ જઈશું, કોઈ ક્લિક કરશે. આપણે તો પૂછીએ પછી એને કે ચાલો હવે આજે શનિવારે લેક્ચર છે તો બીજું બધું પછી. પહેલા આજે તમે 10 વાગે લેક્ચરમાં આવ્યા તો સવારે ઉઠીને કોણે પોતાના હસબન્ડ કે સાસુ સસરા માટે ચાય નાસ્તો ગરમ બનાવ્યો?
ખાલી એક કે બે જ બહેનો નીકળ્યા હતા એવા, બાકી બધા કે ના ના અમારા એ તો બિસ્કિટ ખાઈ લે તો શું કરે બિચારો, બિસ્કિટ ના ખાય તો ભૂખ્યો રહે, તમારા એ માટે બનાવતા નહીં તો. હં? તો બનાવવાનું ભાઈ, તમે ઉઠીને વહેલા, મારા બા બનાવતા પણ અમે તો પછી તો બા બનાવતા પણ હવે બનાવો ઠાકોરજીના ભાવથી ભાઈ ઊભા થઈને, બરાબર. એટલે બધા ભાઈઓને હવે 2-4 વીક કદાચ નરમ નાસ્તો મળવાના ચાન્સીસ છે, બરાબર. તમે પાછા ડાયા થઈને જલ્દી ના ઘૂસી જતા કિચનમાં, ના ના રહેવા દે બકા, પેલો નવો નવો લગ્ન થયો હોય ને, નવો મુલ્લો 5 નંબર જ પડે એમ, પેલો એટલું બધું પ્રોટેક્ટ કરે ને, ના ના અમારે તો એવું નહીં, એટલે મેં કીધું ધીરજ રાખીએ, ના ના અમારે તો એવું નહીં કે, હં, મારે તો બધું ઓપન જ છે ને, હું તો કિચનમાં જાઉં ને આમ છે ને તેમ છે ને, ભાઈ શાંતિ રાખ, ઉતાવળ ના કરીશ. પણ થોડું અરસપરસ મદદ કરવી, પણ પછી એમનું કામ એમને કરવા દેવું એમ, વાંધો નહીં, બરાબર. પછી બરાબર છે, એ કલાક કલાક તમને ભજનમાં સાથ હાલતા હોય તો વસ્તુ બરાબર છે, એનો વાંધો નહીં પછી. પણ એનીવે, આ તો વચ્ચે રી આઉટ લઈ લીધો, પણ ભગવાન આપણી નિરંતર સહાય કરે, બરાબર. આપણે છે ને, આપણે આખી જિંદગી કામ ક્રોધ લોભ હઠમાં ને ઈર્ષા કાઢવા માટે પ્રયત્ન કરીએ ને, આપણાથી કશું નહીં નીકળે છે. ત્યાં આપણે એવા સત્પુરુષ જે છે, એવા ભગવાન ધારક જે સાધુ છે, એમની આજ્ઞાએ કરીને આપણે ભજન કરવું પડે, એમની આજ્ઞાએ કરીને આપણે સભા ભરવી પડે, રાઈટ. અને એમની આજ્ઞાએ કરીને આપણે પરસ્પર આત્મીયતા રાખવી પડે, એવા લીડર્સ હોય, એવા જે સંતો હોય, એમની જોડે એવી દોસ્તી બાંધવી પડે. એટલા માટે દોસ્તી શબ્દ વપરાય છે કે એ કઈ ઓર્ડર નથી કરતા એમ. સુરત સ્વામી આપણને ઓર્ડર નથી કરતા, આવું કરો તો સારું, આવું કરો તો સ્વામીજીને શોભી જાય. કેટલું પ્રેમથી નાના બાળકને સમજાવતા સમજાવે છે. ઘણી વખત ગરમ થાય આપણને, જ્યારે આપણો સમય બળે ને આપણે સમજીએ નહીં. માણસનો નેચર એવો હોય કે એ ઇનડાયરેક્ટલી પોતાની જ ડિઝાઇન લાઈન મૂકી દે, સામેવાળાને સાંભળવા તૈયાર જ ના હોય. ત્યારે બી સુરત સ્વામી પછી આપણને પછી થોડી ગરમી ગ્રહણ કરીને કે કારણ ડુંબર જેવા ખબર નથી પડતી, આવું એવું નથી બોલતા, પણ એવું કહે કે તમારે સમજવું જોઈએ એમ. એટલે એ એમની સેવા ભક્તિ સર્વોપરી અદા કરે છે. આપણે એમને કેવી રીતે સાથ આપી શકીએ, તો આપણે પર્ટિક્યુલર થઈએ, સભાના ટાઈમે આવીએ, સભાનો જે ડ્રેસ કોડ છે એ પ્રમાણે આપણે પ્રયત્ન કરીએ. એમાં કઈ બહુ કોઈ $1,000,000 ખર્ચવાના નથી. કઈ પેલી આપણે કોઈ કોલેજમાં આપણે કઈ ભણ્યા છીએ તો $30-40 હજાર ખર્ચીએ, એટલા બધા ખર્ચવાના નથી. આ તો $30-40 જ ખર્ચવાના, 2-3 ટી-શર્ટના. ક્રિસમસ છે તો એવા કપડાં લઈ લઈએ આપણે, ના હોય તો વિશ્વજીતભાઈ લોન આપશે, લઈ લેજો તમે, ચિંતા નહીં, બરાબર. હા, દરેક વ્યક્તિને $100-100 લોન આપશે. 100 સભા ભરવાની, પછી એક સભા ચૂક્યા તો $10 આપવા પડે. હમણાં અમારે અહીંયા ઓફિસે એક આવ્યો હતો કેસ, રાઈટ. હમણાં સેવા આવી હતી, સારી રીતે કહીએ તો સેવા આવી હતી. હવે સામાન્ય ફાઇનાન્સમાં બી એ લોકોએ લોચા માર્યા. એટલે મેં કીધું મારે છે ને તમારા જેવા જે સત્સંગમાં દોડતા માણસો છે ને, 15 જણા એ લોકોના ફાઇનાન્સના ક્લાસીસ લેવાના છે. ખુશ થઈ ગયા, વાહ એવું કંઈક કરવાય. મેં કહ્યું સાંભળ, પૂરું સાંભળ. મેં કીધું ઉતાવળ નહીં કરવાની આપણી વાત. 15 ક્લાસીસ, દર 3 દિવસે એક ક્લાસ, 1-1 કલાક, નો કોસ્ટ. વેરી ગુડ. કે એવું નહીં, મેં હજી પૂરું સાંભળ. $1,500 ડિપોઝિટ જમા કરાવવાની, અને એક ક્લાસમાં જે ભણ્યા એની નોટ બનાવવાની, એનું હોમવર્ક કરવાનું. જો એ ના કર્યું તો એક ક્લાસના $200 પેનલ્ટી, રાઈટ. અને જે દિવસે હોમવર્ક પૂરું કર્યું, પ્રોપર સ્ટડી કર્યું, એ દિવસ $100 લઈ જવાના. કરવું જ પડે ને, પછી તો ઓપ્શન જ નથી. એવું કરતા નથી આપણે, ખાલી બોલીએ છીએ, પણ એવા ક્લાસીસ નથી ચલાવતા. હા ભાઈ, જોજો પાછા, રાઈટ. પણ આ તો આવું બોલીએ. એટલે એ રીતે ભગવાન બી આપણને કહે ને કે ભાઈ તારું PR હું તને એક સિચ્યુએશનમાં આપું, કે PR તારું આપું, પણ કે જો તું પછી સભા ના ભરે ને તો તારું PR બી જાય ને, વર્ક પરમિટ બી જાય ને, બધું જાય ને, તાર પાછા જવું પડે. એ રીતે વિશ્વ એવું કે ભાઈ, વિશ્વજીત કે 100 સભા ભરો તો $100 માફ, બાકી જે સભા ના ભરો એ દિવસે $10 આપવા, $10 કપાઈ જાય તમારા, અથવા આપવાના તમારા પેનલ્ટી, બરાબર. વિશ્વજીત ઉપર એવો ભરોસો કે એને પૂછ્યા વગર આપણે ડિક્લેર કરી દીધું. બોલો કેવી આત્મીયતા હશે. મારે થોડા કાઢવાના, એને કાઢવાના. બરાબર. એનીવે, એટલે આપણે આનંદમાં રહેવું છે. ક્રિસમસનો ટાઈમ અહીંયા એક ગ્રુપે, મૃગેશભાઈ, એવું નક્કી કર્યું કે ગુરુ હરિપ્રસાદ સ્વામીની, પ્રબોધ સ્વામીજીની 76 કે 78 અક્ષરવાણી
અક્ષરવાણીના નંબર આપે છે. સંતો બહુ અદ્ભુત કાર્ય કરે છે. એટલું સરસ ઓર્ગેનાઇઝ વેમાં મટીરિયલ આપણને આપે છે. હા, કે આપણે જે જોઈએ સંતવાણી નંબર 1 2 3 4, રાઈટ, અક્ષરવાણી નંબર 1 2 3 4, બધું ફિલ્ટર કરીને એટલું સરસ મટીરિયલ આપણને મળે છે, રાઈટ, બધું તૈયાર થાળીમાં આપે છે. તો કે અક્ષરવાણી જે છે ને, અમારે ક્રિસમસના વેકેશનમાં રોજ રજાના દિવસે 2 કે 3 અક્ષરવાણી લખવી છે ને એના આકારે રહેવાનો પ્રયત્ન કરવો છે. કેટલો સરસ વિચાર છે. તો એવું થાય કે એના શું થાય, ભાઈ પરાવાણી અંદર જાય ને તો પરાવાણી કેવી વસ્તુ છે કે એ બહાર આવે છે, ટાઈમે આપણને કામ લાગે. અને પરાવાણી છે ને એ ભગવાનની વાણી છે, એટલે એ બી આપણને સમયે આપણને રક્ષા કરે, આગળ લેયર બનીને ઊભી રહે, બરાબર, એટલે એ બી આપણી રક્ષા કરે. એટલે એવું અનંત પ્રકારનું પ્લાનિંગ, ઘણું બધું પ્લાનિંગ આપણે કરી શકાય, બરાબર. એટલે આ પેલી વાત કરતો હતો કે ભાઈ ભગવાનની છેલ્લી વાત કે આપણે સંતની સ્મૃતિ સાથે શું કામ ભજન કરવાનું, પ્રબોધ સાંઈની સ્મૃતિ સાથે શું કામ ભજન કરવાનું. તો અકબર રાજાને કઈ તકલીફ આવી. તો અકબર રાજાને છોકરું બીમાર પડ્યું હશે, તો કે ભાઈ તુલસીદાસજી કરીને સંત છે, તો તુલસીદાસજીને બોલાવો અને એ જો સંકલ્પ કરે તો તારા છોકરાને સારું થઈ જાય. બીજા જણાએ કીધું તુલસીદાસને બોલાવવાની જરૂર નથી, કે તુલસીદાસજીએ રામ નામનો મહિમા એટલો બધો ગાયો છે કે ખાલી એમણે એવું કહ્યું છે કે કોઈ વ્યક્તિ રામનું નામ બોલે ને તાકે પક્કા પહનિયા મેરે તન કી ચામ. કોઈ રામનું નામ બોલે ને તો બી મારા પગના જોડા બનાવીને, મારી ચામડીના જોડા બનાવીને એને પહેરાવો, એટલો બધો મહિમા કયો છે. એટલે તમે ચાલુ કરો કે રામ રામ. એટલે અકબરે તો ઓર્ડર કરી દીધો કે બધા આવીને રામ રામ ચાલુ કરતો કે મારા છોકરાને સારું થઈ જશે, તુલસીદાસે કહ્યું છે. તો બધાએ ચાલુ કર્યું, કાંઈ ફરક ના પડ્યો. એટલે રાજાએ તો મોકલ્યા માણસો, હવે તુલસીદાસને બોલાવો કે ખોટી વાતો ફેલાવે છે, કઈ ફરક ના પડ્યો. બોલાયો, સાંભળજો, લોજિકલ પ્રસંગ, બની ગયેલો પ્રસંગ છે. એ બોલાયા તુલસીદાસજી કે ભાઈ મારે જરૂર નથી આવવાની, કે અકબર રાજાએ બોલાયા છે, પણ રાજાએ બોલાયો છે પણ મારે કઈ કામ નથી, એમ તમે જાઓ એમ. એટલે પછી બીજી વખત ગયા, તો બીજી વખત પેલા એડવાઇઝર અકબરના સારા હતા, એ લોકોએ કહ્યું કે એવી રીતે નહીં, કે તમારે સંતને બોલાવો હોય તો બાય રિસ્પેક્ટ બોલાવવો પડે, બગી બગી મોકલો, ઢોલવાજા બોલવાજા મોકલો અને બધા સારા માણસો મોકલો તો એ આવે, કે આ સૈનિકો જઈને ઉભા રહે, પોલીસ જઈને ઉભી રહે, થોડા સાધુ આવી જાય. મોકલ્યા, તુલસીદાસજી પકડી રાખ્યું કે ના મારે નહીં આવું, તમે જાઓ, કે રાજાને મારા જય શ્રી રામ કહેજો, મારે આવું નથી. એટલે રાજા હવે ખીજાયો, એડવાઇઝર બેડવાઇઝર બધા તેલ પીવા ગયા, કે ચાલો વાળો સૈનિકો જાઓ, પકડી લાવો. ગયા સૈનિકો પકડી લાવ્યા, દરબારમાં હાજર કર્યા, માણસોને મેદની, પૂછ્યું ખોટી વાતો ફેલાવો છો કે રામ નામથી બધું મટી જાય ને, આમ થાય ને તેમ થાય ને, કોડિયાના કોડ જતા રહે ને, મારા છોકરાને આટલા ટાઈમથી અમે રામ નામનો જપ કરાવીએ છીએ, કાંઈ નથી થતું કે. એટલે તુલસીદાસજી ઉભા રહ્યા. તુલસીદાસજી રાજાના સૈનિકોને એવું કહ્યું, અકબરને પકડી લો. એક સૈનિક હાલ્યો નહીં, ફરી ગયું, હું તમને કહું છું અકબર રાજાને પકડી લો, કોઈ નહીં હાલ્યું. 3 વખત આવું થયું એટલે અકબર અકરાયો. ભાઈ અકબર કે ભાઈ આને પકડી લો, કે ચાલો નાખી દો કોટડી. તરત ઈશારો કર્યો ને, એટલે તરત એને પકડવા માટે બધા સૈનિકોએ એમને પકડી લીધા. તુલસીદાસજી કે ઓકે, હવે હું તમને સમજાવું. સૈનિકો એના એ જ છે, બરાબર, પણ એના ઉપર હુકમ ચાલે છે રાજાનો, તમારો, મારો નહીં. એટલે મેં એને કહ્યું કે તું પકડી લે, તો એનાથી કોઈ ફરક નહીં પડે. તમે એને ઈશારો કર્યો તો બી એને પકડી લીધા. તો કહેવાનો મતલબ શું, કે આપણને પ્રબોધ સ્વામી કહ્યું છે ભજન કરવું, સ્વામીજીએ કહ્યું છે, એટલે આપણે એમની સ્મૃતિ સાથે, એમની આજ્ઞા સાથે આપણે કરીએ કે મને કહેનાર સત્પુરુષ કોણ છે, તો પછી એ આપણું એ થઈ જાય. આજે આપણે કોઈ પ્રાઇમ મિનિસ્ટરને મળીએ, માર્ક કાર્નીને, કે ઓપોઝિશન લીડરને મળીએ, પિયર પોલિવેરને, 1-2 વખત મળ્યા હોય ને પછી આપણે પ્રિટેન્ડ કરીએ કે હું ડાયરેક્ટ કામ કનેક્ટેડ. આપણે જે ચેનલ થ્રુ વ્યવસ્થિત મળ્યા હોય ને, એ ચેનલને વચ્ચે રાખીએ તો શું થાય કે પેલાને આપણો વિશ્વાસ આવે, માર્ક કાર્નીને, અને આપણું કામ ઇઝી થાય.
એટલે જેની સાથે સંબંધ હોય, સંતો એટલા માટે જોઈએ. ઘણા એવું કે સંતોને શું જરૂર છે, અમે તો આમ ડાયરેક્ટ સંબંધ કરીએ. હવે ડાયરેક્ટ કશું ના થાય. કેનેડામાં પીઆર નથી થતું, બીજું શું થાય? પીઆર થાય જોબ ના મળે, જોબ મળે ઘરવાળી ના મળે, ઘરવાળી મળે હરખી ચાલે નહીં. હા, કારણ કે આપણે કેવું હોય કે આપણા અપેક્ષાઓ બહુ હાઈ હોય, એમ આપણે બી કોઓપરેટિવ એલિમેન્ટ તરીકે કામ ના કરતા હોય, રાઈટ? તો આ બધું અનંત પ્રકારનું બધું આવીને ઊભું રહે. હમણાં અમારે એક જણાને હમણાં મેં એનાલોજી આપી, એનાલોજી જ હતી કે ભાઈ $4 લાખ જોઈતા હતા બેંક પાસેથી. બેંકના બધા પેપર સબમિટ કર્યા, મોર્ગેજ નહોતું, અનસિક્યોર્ડ. બધા પેપર સબમિટ કર્યા, બધા પ્રોજેક્શન્સ આપ્યા, સિનિયર મેનેજર ડાયરેક્ટર સુધી બધા આવ્યા. આફ્ટર 3 months 0 રિઝલ્ટ. બેંક સેડ નો. પછી વ્યક્તિ મારી જોડે આવી, મને કે શું કરીએ, મંદિરે આવવાનો છે? કે હા આવીશ. મેં કીધું ગારિયા કાઢે છે ભાઈ, આવું ના ચાલે. અમે તો કે એક જ વસ્તુ છે ભાઈ, અમે તો જે મંદિરે આવવાના હોય, સભા ભરવાના હોય તો જ મદદ કરશું. તો કે એવું થોડું હોય કે બહારના નહીં કરવાની. મેં કહ્યું ના ના એવું નહીં, બહારના નહીં કરવાની, પણ બહારના એ પ્રમાણે કરવાની ને. મેં કીધું તમારા ઘરે કોઈ બહારના માણસ આવે તો શું જમાડો તમે? ઘરના આવે જમાઈ આવે તો શું જમાડો? તો સીધી વસ્તુ છે. હવે એટલો બધો ટાઈમ નથી કે ભાઈ બહારના માણસોને આપણે નવરા જ નથી પડતા, એમ ડિસ્ક્રિમિનેશન નથી એવું. એટલે મેં તો એના સારા માટે કહ્યું કે એની એનર્જી ચેનલાઇઝ થાય, કે એના આત્માનું રૂડું થાય, એ એંગલથી આપણે તો કહ્યું. એવું નતું. દોસ્તી હતી એટલે ઉતાવળમાં કહી દીધું એને. પછી એણે કહ્યું કે ભાઈ ઓકે. મેં કહ્યું ચાલો. પછી ફોન કર્યો ને ફોર્ચ્યુનેટલી એ ભાઈએ ઉપાડ્યો. મને કે ઓકે આપણે કાલે જઈએ કે એક જગ્યાએ. ઓકે રાઈટ. એટલે વિલ ગો ટુમોરો. ઓકે. પછી એની ગાડીમાં અમે ગયા, એક બેંકની અંદર ટોરન્ટોમાં એક બ્રાન્ચમાં લઈ ગયા. ત્યાં આગળ એક આખા ઓન્ટારિયોનો હેડ ઓફ ધ રિટેલ બેન્કિંગ બેઠેલો હતો. એને કેબિનમાં ગયા, પેલો વ્યક્તિ ઊભો થઈ ગયો. એને hundreds of millions of dollar એને એ બેંકમાંથી એનો પોર્ટફોલિયો છે. એણે કહ્યું કે ધીસ ઇઝ મિસ્ટર પટેલ્સ ફ્રેન્ડ એન્ડ હી નીડ હેલ્પ, સો આઈ વોન્ટ યુ ટુ હેલ્પ. ઇટ વિલ બી ડન. યુ શુડ ચેક ધ પેપર્સ. યુ હેવ ટોલ્ડ ઇટ, ઇટ વિલ બી ડન. આઈ વિલ મેનેજ ઇટ. દેટ્સ ઇટ. 3 દિવસમાં એનો $4 લાખ મેન્શન કરી દીધા. 3 મહિના મહેનત કરી, બધું સબમિટ કર્યું, ટુ ધ પોઈન્ટ એવરીથિંગ. પેલો સંબંધ હતો, દાળ નહીં થઈ. સંબંધીને વચ્ચે રાખ્યા ને. એ તો પ્રબુદ્ધ સાંઈ નજીક હોય, કાર્યકર્તાઓને સંતો, સુહૃદ સાંઈ આપણા પ્રાદેશિક પ્રમુખ જનકભાઈ, બરાબર, એમને આપણે જોડે રાખીએ નજીક. સુરત સ્વામી તો વધારે અવેલેબલ હોય, એમને નજીક રાખીએ, કાર્યકર્તાઓને નજીક રાખીએ, તો એમનો સંબંધ એવો હોય કે જેથી કરીને ગુરુ હરિ આપણું કામ આપણું ન કરે એવું નથી, પણ ફાસ્ટ કરે. આ લોજિક છે. લૌકિક વર્લ્ડમાં જે કાયદા છે ત્યાં લાગે છે, બરાબર. એટલે ઘણી બધી વાત થઈ છે. રાજભાઈને થોડો પરસેવો કરાયો હતો. મેં કીધું થોડો લેટ આવી છે. રાજભાઈ કે હાજી માફ કરજો કે. એટલે મેં કીધું મહેસાણા વાળા હાજી માફ કરજો બોલો એટલે બહુ કહેવાય. એ લોકોનું તો રાજ ચાલે આજે. વડનગર વાળા ને મહેસાણા વાળા, માણહા વાળો અમિત શાહ ને બધા, આનંદીબેન પટેલ ને અમારા ભાઈ વંથલી વાળાનું રાજ ચાલે છે, બરાબર. એટલે વધુ વાત નહીં કરતા આપણે મહારાજને સ્વામીના ચરણોમાં એવી પ્રાર્થના કે એક જે કવિ દલપતરામની 2 લાઈન છે, ગાતો નથી, નહીં તો બધા પાછા રાગ આલાપમાં બધા ગૂંચવાઈ જશે. હું બોલી જાઉં છું કે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હેત લાવી હસાવતું, સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે, તો હે પ્રભુ કરજે માફ. હે પ્રભુ કરજે માફ. હે પ્રભુ કરજે. સહજાનંદ સ્વામી મહારાજ જય. કોઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો યાર. પર્સનલી મને ફોન કરીને ફોન કરજો એટલે હું તમારી માફી માંગી લઈશ, બરાબર. ઓકે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિપ્રભટ સ્વામી મહારાજની જય જય જય. કલ્પેશભાઈને ફરી એકવાર તનતા સાથે વધાવી લઈએ. એમને જે વાત કરી કે 4 પ્રકારના માણસો હોય છે, ખરેખર આપણા પ્રેક્ટિકલ જીવનમાં બી એપ્લાય કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણે કયા કેટેગરીમાં ફોલ ડાઉન કરીએ અને આપણે કઈ બાજુ જવાનું છે. એમને જે વાત કરી કે ભગવાનનો આશરો લઈએ, કહેવાય છે ને કે જેને જેને આશરો તેને તેની લાજ. ભગવાન જો આપણે ભગવાનના આશરે રહીએ તો ભગવાન આપણી લાજ રાખે, ક્યારેય લાજ કાઢે નહીં. જે હમણાં પ્રસંગની વાત કરી કે નાજા જોગિયા અને જે કે વાસુ ખાચર, એને આશ્રિત કર્યો અને એને સત્સંગી કર્યો. તો વાતો તો બધી બહુ થઈ છે, પણ વાતોના આકારે રહીએ. અને છેલ્લે એક નાની શાયરી છે, બધા વાહ વાહ આપજો. જ્યારે અર્જુન ડગમગાયો, ક્યાં વાત છે, જ્યારે અર્જુન ડગમગાયો ત્યારે ઉભા રહો. જ્યારે અર્જુન ડગમગાયો ત્યારે કૃષ્ણ હાથ પકડી લીધો. જ્યારે અર્જુન ડગમગાયો ત્યારે કૃષ્ણ ભગવાને હાથ પકડી લીધો. મિત્રતાની એ જ શક્તિએ ગીતા જેવો માર્ગ બતાવી દીધો. એટલે આપણા જીવનમાં એવા સંત છે જ કે શોધવાની જરૂર નથી, પણ ખાલી કરવાનું એટલું જ છે કે એની ગોદમાં પડ્યા રહેવાનું અને સંભાળે કરવાનું. એમને વાત કરી કે પ્રગટ સંત સાથેની ભજન કરીએ તો એની ઇફેક્ટ કેવી આવે, તે પ્રસંગની વાત કરી અકબરની. તો એ પ્રસંગને અનુસંધાને આપણે નિરંતર ભજન કરતા રહીએ અને ભગવાન સ્વામિનારાયણનું નામ લેતા રહીએ અને અઠવાડિક સભા અને કાર્યકર્તાઓ સાથે દોસ્તી રાખીએ. એ અદ્ભુત કાર્યકર્તા છે, વિશ્વજીતભાઈ, મૃગેશભાઈ, પ્રતિકભાઈ છે, પ્રિતેશભાઈ, એવા બધા કાર્યકર્તાઓ છે. એને વીકમાં એકવાર ફોન કરીએ અને એને સાથે દોસ્તી રાખીએ તો ગુરુહરિ અને હરિપ્રસાદ સ્વામી આપણને ખૂબ ખૂબ બળબુદ્ધિ શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.